बोले श्री कृष्ण कन्हैयालाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण प्रणामी धर्म की, तीनों पूरी भाव की, श्री राधा श्री महाराज की, श्री भद्रावती पूरी धाम की, श्री परमहंस महाराज की, परम पूज्य गुरु जी श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की जय। समस्त सुंदर साथ की जय। प्रथम नाम शरण को આપણે એક સરસ મજાના ધૂન ભજન સાથે આજના સત્રનો શુભારંભ કરીએ. આપ સૌ સાથ આપજો, બજાવજો. मेरी लगी श्याम संग प्रिय, ये दुनिया क्या जाने. मेरी लगी श्याम संग प्रिय, ये दुनिया क्या जाने. मुझे मिल गया मन माने, ये दुनिया क्या जाने. मुझे मिल गया मन कामे, ये दुनिया मुझे मिल गया
સિંહાસનના ઉપરમાં બિરાજમાન અક્ષરાતીત શ્રી જુગલ કિશોર શ્રી રાધે કૃષ્ણ શ્રી રાષ્ટ્રમાજીના પાવન યુગલ ચરણોમાં અખંડ કોટાનુકોટી પ્રેમ પ્રણામ કરતાની સાથે આ અતિ સુંદર રાજ મંદિર જેવું નામ યથાનામ તથા ગુણ શ્રી રાજી મહારાજીનું વિશ્રામ સ્થાન પરમહંસ મહારાજીનું પરમ પાવન તપસ્વી સ્થાન એવા રાજ મંદિર એવા ભદ્રાવતીપુરી ધામની આ પાવન ભૂમિને કોટી કોટી નમન વંદન તેમજ પરમ આદરણીય પરમહંસ મહારાજીના યુગલ ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ કરી આશીર્વાદ ગ્રહણ કરીએ છીએ। એવી જ રીતે જીવનના ઉદ્ધારક તુમ સ્વરૂપ તુમ મેં સ્વરૂપ એવા સાક્ષાત ગુરુપ્રવર શ્રી દીનદયાળજી ગુરુજી એમના પાવન ચરણ કમલમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરતાની સાથે મંદિરના ટ્રસ્ટીજનો પૂજારી મહારાજી અને પરિવાર તેમજ આ અતિ સુંદર રાજ મંદિરની શોભાની અભિવૃદ્ધિ કરી રહ્યા આપ સૌ સુંદર સાજી મહિલા મંડળ અલકાબહેન તેમજ ગામે ગામથી જે અહીં કથા શ્રવણ કરવા માટે મુંબઈ શહેરથી હિંમતનગરથી આપ સૌ પધાર્યા છો તો આપ સૌને હૃદયથી અમે બધા સાદર આમંત્રિત કરી અને કોટી કોટી પ્રણામ કરીએ છીએ। ત્યારે સુંદર સાજી જે ઓનલાઈન માધ્યમથી પણ શ્રવણ કરીને આનંદ લઈ રહ્યા છે આપ સર્વ સુંદર સાજીને મારા કોટી કોટી પ્રેમ પ્રણામ। આવો પ્યારા સુંદર સાજી આપણે ચોપાઈ દોરાવીને મઝલને આગળ વધારીએ। શ્રી મહામતી કહે સાથજી ભયા ચર્ચા કા બખત अब तुम सुनियो चित दे लाल आगे आय बैठे इन तखत लाल आगे आय बैठे इन तखत मास एक इतर के फिर चले हरिद्वार आए हरिद्वार में ताको कहो विस्तार ताको कहो विस्तार सन्यासी दस चारि संप्रदाय षट दर्शन सब मिलियो वर्णचार्यरु चारो आश्रम उत एक संघट मिलियो उत एक संघट मिलियो बोले श्री प्राणार्थ आप सबने फरी प्रणाम करी અને આજના મઝલનો શુભારંભ કરીએ। સુંદર સાજી ગઈકાલે આપણે સાંભળી રહ્યા હતા કે શ્રી પ્રાણનાજી ધર્મધ્વજ અને ધર્મ સિંહદારીને વહન કરી સુરત શહેરથી પ્રસ્થાન કરે છે। 1730 વિક્રમ સંવતમાં દ્વિતીય ધામ શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના કરીને 500 સુંદર સાથી જમાતને લઈને શ્રી પ્રાણનાજી દિલ્હીનો લક્ષ્ય રાખીને આગળ વધ્યા હતા। દિલ્હી પ્રવેશ પણ થયા, સંદેશ દેવાની શરૂઆત પણ કરી, પરંતુ શ્રી રાજીનો ઇલ્હામ થાય છે, આકાશવાણી થઈ કે હે પ્રાણનાજી અત્યારે
સંવત 1732ની સાલ અને કુંભ મેળાનું આયોજન હરિદ્વારમાં થઈ રહ્યું હતું. ગમે ત્યારે 4 વર્ષે જ્યારે સૂર્ય કુંભ નક્ષત્રમાં પ્રવેશ થાય તે સમયે હિન્દુ શાસ્ત્ર અનુસાર કર્મકાંડની વિધિ છે કે જો તમે ત્રિવેણી સંગમમાં સ્નાન કરો તેનું પુણ્ય અપાર તમને પ્રાપ્ત થાય. એ પુણ્ય તમને સ્વર્ગ સુધી લઈ જવામાં સક્ષમ છે. તો આ રીતે હિન્દુ સંપ્રદાયના જે લોકો છે એ બધા જ ત્રિવેણી સંગમની અંદર સ્નાન કરવા માટે આ કુંભ મેળાની અંદર જતા હોય. એવા 4 સ્થાન છે જ્યાં આગળ ત્રિવેણી સંગમ થાય છે. કયા છે? હરિદ્વાર, ઉજ્જૈન, કાશી, નાસિક, પ્રયાગ. તો 4 સ્થાનની અંદર 4 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય. એક સ્થાનનો વારો ક્યારે આવે? 12 વર્ષે. 12 વર્ષે. તો 12 વર્ષ પછી એક સ્થાનનો નંબર આવે. એટલા માટે ગમે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય ને એનાથી પહેલા વૃંદાવનમાં મીટિંગ કરવામાં આવે. મીટિંગ એટલા માટે હોય કે કેટલા સંપ્રદાયો આવી અને ત્યાં ભેગા થશે, કોના કેમ્પ લાગશે, કોના દ્વારા શાસ્ત્રાર્થ થશે. આ બધાની જે સિટિંગ પોઝિશન કહો કે જ્યાં રહેવાના જગ્યાઓ આદિ કહો એ ખૂબ મોટો વિસ્તાર છે. આપણે તો જોયું જ હશે. એટલા માટે પહેલાથી જ એ બધું નક્કી કરવામાં આવે છે. તો 6 મહિના અગાઉ વૃંદાવનની અંદર એની મીટિંગ થતી હતી. પ્રહલાદને ઇલ્હામ ક્યારે થયો? જસ્ટ પહેલા. એટલા માટે મીટિંગની અંદર ઉપસ્થિત થવું કે કોઈ પણ એવું કાર્ય પહેલાથી કરવું એ તો સંભવ ન હતું. જેમ જ ઇલ્હામ થયો ત્યારે 40-50 સુંદરસાનની એક ટોળકી લઈને શ્રી પ્રહલાદજીએ પ્રયાણ કર્યું દિલ્હીથી હરિદ્વાર. અને હરિદ્વારમાં જ્યારે આવ્યા તો જયકારો લગાડતા શ્રી નિજાનંદ સ્વામી કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ પ્રણામી ધર્મ કી, કૃષ્ણ કનૈયા લાલ કી આવ્યા અને ક્યાં ઝંડો સ્થાપિત કર્યો? જે બ્રહ્મચબૂતરો બનાવેલો હતો આ બ્રહ્મચબૂતરાના બરોબર વચ્ચોવચ્ચ જઈ અને શ્રી પ્રહલાદજીએ ઝંડાને સ્થાપિત કરી દીધો. કારણ કે કોઈ જગ્યા શેષ રહી જ નહોતી. 6 મહિના પહેલાથી બધાની જગ્યા ફિક્સ હતી. કઈ જગ્યાએ જવું? ત્યારે બ્રહ્મચોત્રાની ઉપરમાં શ્રી પ્રહલાદજી દ્વારા ઝંડાને સ્થાપિત કરવામાં આવ્યો. આ સમયે હરિદ્વારના કુંભ મેળાની અંદર કયા ધર્મ સંપ્રદાયો આવ્યા હતા? સ્વામી શ્રી દાદાશ્રી મહારાજ એક ચોપાઈની અંદરનો સંક્ષિપ્ત પરિચય આપી રહ્યા છે કે 4 સંપ્રદાયના આચાર્યો અને સંપ્રદાયના અનુયાયીઓ ત્યાં ઉપસ્થિત હતા. 10 નામના સંન્યાસીઓ અને એમના અનુયાયી જનો, સતદર્શનીઓ, જે 6 શાસ્ત્રને માનનારા જેમને સતદર્શની કહેવાય છે. 4 વર્ણ, 4 આશ્રમના લોકો, આ પૂરો હિન્દુ સંપ્રદાય અહીં જો. અને એ સમયની અંદર શ્રી રાજી મહારાજે જે ઇલ્હામ કર્યો કે તમે જેને તાત્મ જ્ઞાનને ત્યાં જાહેર કરો. માટે શ્રી પ્રહલાદજી કમર બાંધીને અહીં આગળ જ્યારે પહોંચ્યા, विक्रमादित्य के राज से वर्ष 1735 तब सिद्ध हुई कीर्तन सो बुद्ध ईश्वरों का ईश्वर समझवानी जगह है. આગળની ચોપાઈ તો સમજી જ ગયા. વિક્રમ સંવત 1735ની સાલ છે અને વિક્રમાદિત્યના રાજ્ય અનુસાર વિક્રમ સંવત એને કહેવાય. તે સમયમાં અલગ અલગ હિન્દુ સંપ્રદાયના જે બધા લોકો હતા એમના જોડે શ્રી પ્રહલાદજીનો અહીંયા શાસ્ત્રાર્થ થાય છે. આપણે સમજીએ છીએ કે શ્રી પ્રહલાદજીનો શાસ્ત્રાર્થ થયો આ બધા સાથે, પરંતુ તે વાસ્તવમાં બધા કોણ હતા? બુદ્ધ ઈશ્વરો કા ઈશ્વર. અર્થાત કે શ્રી પ્રહલાદજી કોણ છે, એમના અંદરની શક્તિ કોણ છે
અહીં આગળ જે બુદ્ધ અવતાર હર ચતુર્યુગની અંદર આવતા હોય છે એ તો વિષ્ણુ ભગવાનના હોય છે અવતારી, પરંતુ એ વિષ્ણુ ભગવાન કરતા પરે મહાવિષ્ણુ અને મહાવિષ્ણુના પણ મૂળ સ્વરૂપ અક્ષર બ્રહ્મ એમને શું કહેવાય? બુદ્ધ ઈશ્વરો કા ઈશ્વર. બુદ્ધના ઈશ્વર કોણ? મહાવિષ્ણુ. મહાવિષ્ણુના ઈશ્વર કોણ? અક્ષર બ્રહ્મ. અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિને લઈને શ્રી પ્રાણનાથજી અહીં પધાર્યા છે કુંભ મેળાની અંદર, અને એવા અક્ષર બ્રહ્મની જાગૃત બુદ્ધિ યુક્ત મહામતી પ્રાણનાથજીના સાથે આ તમામ સંપ્રદાયોનો શાસ્ત્રાર્થ થાય છે. કેટલા સમય સુધી? તો કહે છે 4 મહિના સુધી. તો સુંદર સાંજે સ્વામી શ્રી લાલાજી મહારાજજી તો આ પ્રસંગને ખૂબ સરસ રીતે વિગતમાં પીરસ્યું છે. આપણે આપણા સમય અનુસાર એને સમજવાનું અને ગ્રહણ કરવાનું આવે છે. લાલાજી મહારાજજી તો હર એક દલીલ જે એ લોકોએ પ્રસ્તુત કરી હતી એની પણ વાત કરી છે, પરંતુ આપણે સુંદર સાંજી આપણે શું સમજવાની આવશ્યકતા છે? જે આપણી નિજાનંદ સંપ્રદાયની પદ્ધતિ શ્રી પ્રાણનાથજી અહીંયા જાહેર કરી એને સમજવાની અને ગ્રહણ કરવાની આપણી આવશ્યકતા છે. માટે વધારે સમય આપણે ફાળવીશું આપણી પદ્ધતિ, આપણા સિદ્ધાંતને સમજવા માટે. જેમ જ શ્રી પ્રાણનાથજી અહીંયા આગળ પધાર્યા અને ઝંડો ગાડી દીધો તો બધા નારાજ થયા કે આ કોણ મહાત્મા છે? એક 40-50 ટનની જમાતને લઈને આવ્યા અને આવીને સીધો જ ઝંડો એમણે બ્રહ્મચોત્રાના ઉપર ગાળ્યો. આ કોણ મહાત્મા છે? તો ખૂબ હિંમતદાર લાગી રહ્યા છે. એમને પાછા પાડવા માટે ત્યાં જે અલગ અલગ મતના લોકો હતા એ બધા જ પ્રાણનાથજીને એવું કહે છે, કયા तुम्हारी राह तो नहीं है, हम देखी न सुनी काहे, जानो दीजिए आपनो कि तुम हम मार्ग में ना है. બધા લોકો એવું કહે છે કે તમારો જે રાહ એટલે કે ધર્મ સંપ્રદાય છે ને, માર્ગ છે ને, એ તો બિલકુલ નવો લાગે છે. અમને તો આ નામ બી સાંભળવામાં નથી આવ્યું. કયો કૃષ્ણ પ્રણામી ધર્મ, કયો નિજાનંદ સંપ્રદાય? તો તમે અમને બતાવો, જારો દીજીએ, પરિચય આપો. શું તમે અમારા હિન્દુ સંપ્રદાયમાંથી એક છો? ક્યાંથી ધર્મ બનાવીને લઈ આવ્યા? હમણાં રસ્તામાં ચાલતા ચાલતા બનાવીને લઈ આવ્યા કે શું? આનું ક્યારેય સાંભળવામાં આવ્યું નથી. પરિચય આપો તો જાણીએ. તો જેમ જ આવી રીતના કહ્યું ત્યારે શ્રી પ્રાણનાથજી એમને કહે છે કે સાંભળો સંતજનો, હું અહીંયા મારા 40-50 અનુયાયીઓને લઈને આવ્યો છું. મને એક જ વાત જાણવી હતી કે અહીંયા આગળ જેટલા હિન્દુ સંપ્રદાયના લોકો ભેગા થશે, આ બધા લોકો પોતપોતાની ધર્મ ચર્ચા કરશે, પોતપોતાના લક્ષ્ય, સિદ્ધાંત અને પદ્ધતિના વિષયમાં જણાવશે. મારે અલગ અલગ જગ્યાઓમાં જવાની આવશ્યકતા નથી. એક જ જગ્યાની અંદર સૌ કોઈ જ્યારે ભેગા મળ્યા છે તો હું મારા અનુયાયીઓને લઈને અહીં જ આવી ગયો, જેથી કરીને બધા ધર્મ સંપ્રદાયના વિષયમાં, પદ્ધતિના વિષયમાં મને અહીંયા જ જાણવા મળી જશે. તો કૃપાએ તમે બધા સંતો મારી ઉપર કૃપા કરીને તમારા પોતપોતાના ધર્મ સિદ્ધાંતની ચર્ચા મારી આગળ ખુલીને કરો. મને જે ધર્મ ગમશે ને મારા અનુયાયી સમેત એનામાં હું શામિલ થઈ જઈશ. ત્યારે બધાને હાસ્ય કે ચલો આ તો ધર્મ લેવા માટે આવ્યા છે, ચર્ચા સાંભળવા માટે આવ્યા છે. હવે અહીંયાથી સૌથી પહેલા જે 4 સંપ્રદાયના આચાર્યો હતા તેઓ ઊભા થઈ અને પોતપોતાના પદ્ધતિ, પોતપોતાના નિયમોને બતાવે છે. હું એકાદા બેની અંદર થોડુંક ગહેરાઈમાં જાઉં જેથી કરીને આપણને આઈડિયા આવે કે મને શું વાત કરી હતી. 4 સંપ્રદાયમાંથી સૌથી પહેલા રામાનુજ સંપ્રદાય, જેના આચાર્ય કોણ? તો રામાનુજાચાર્ય. તેઓ ઉઠી અને પોતાના ધર્મ વિષયમાં સમજાવે છે. એમણે અહીંયા પોતાના નિયમ પદ્ધતિ આદિને બતાવ્યા અને કહ્યું, અમારું ગોત્ર અચ્યુત ગોત્ર છે, ક્ષેત્ર પદ્મ
નામ ક્ષેત્ર છે, ધામ છે રંગનાથ, વેદમાં અમે સામવેદને માનીએ છીએ. મંત્રમાં નિરાકાર બીજ મંત્ર છે, શાખા એમાં અનંત શાખાને અમે માનીએ છીએ. વૈકુંઠ અમારું મઠ છે, સામિપ્ય મુક્તિ પ્રાપ્ત કરવાનું અમારું ધ્યેય છે. સુંદર સાજી, આ એટલા માટે આપણે સાંભળવાનું છે કે તમે બીજાને સાંભળો તો તમને ખબર પડે આપણો મંત્ર કયો, આપણો ધામ કયો, આપણું લક્ષ્ય ક્યાંનું છે. એવી જ રીતે આપણે જ્યારે આ સંસારમાં આવ્યા તો આપણું ક્ષેત્ર કયું, ગોત્ર કયું. બીજાનું સાંભળશો તો પોતાનું એપ્રિશિએટ કરી શકશો, સમજી શકશો. એટલા માટે એકાદા પહેલા આપણે શ્રવણ કરીએ છીએ. તેઓ રામાનુજાચાર્ય કહે છે કે જાપ હરિનામનો કરીએ છીએ, કમલા નામના દેવી છે અમારા, સાલા અમારી રંગનાથ છે, ઈષ્ટમાં અમારા ઈષ્ટ લક્ષ્મીજી છે, અને માળા પણ અમે લક્ષ્મીજી અમારા ઈષ્ટના નામની કરીએ છીએ. મેલા કોટા આ સુખ વિલાસનું સ્થાન છે. જેવી રીતે એક આચાર્યએ બતાવ્યું, પ્રાણાજીએ આ પૂરું સાંભળ્યું અને એમને જવાબ આપતા એવું કહ્યું, જગ માહી કી કહી તુમ, કહે વેદ જગત કો નાસ, પિંડ બ્રહ્માંડ નો પ્રલય में तब कहां जीव को वास. આચાર્યજી, તમે ખૂબ સરસથી ખુલીને સમજાવ્યું, પરંતુ વેદ પુરાણ કહે છે કે સંસાર જગતનો તો નાશ છે. અને તમે જે સ્થાન બતાવ્યા, તમે જે મુક્તિ પણ બતાવી, સામિપ્ય મુક્તિ વૈકુંઠની, 14 લોકની અંદર વૈકુંઠ તો આવી જાય. જ્યારે 14 લોક નાશ થઈ જાય તો સામિપ્ય મુક્તિ લઈને પણ અખંડ મુક્તિ તો એ નહીં ગણાશે. ત્યારે તમારા સંપ્રદાયના લોકો ક્યાં જશે, ક્યાં મુક્તિ પામશે? આ પ્રશ્ન જ્યારે પૂછ્યો અને કહ્યું આનું સમાધાન કરો, કારણ કે તમે જ્યાં સુધી એનું સમાધાન નહીં કરો હું તમારા ધર્મમાં સામેલ નહીં થઈ શકું, કારણ કે મને ખાતરી છે કે તમારું લક્ષ્ય 14 લોકના અંદરનું છે. શ્રી પ્રાણનાજી એમનો ધર્મ સ્વીકારતા નથી અને બીજા આચાર્ય નિમાનુજાચાર્ય ઉઠ્યા. એમણે જ્યારે પોતાની પદ્ધતિ બતાવી તો એમનામાં અમુક એવા લક્ષણો હતા જે 14 લોકની અંદરના છે અને હદ બ્રહ્માંડના, અને ઘણા એવા નામ હતા, ધામ આદિ ગોલોક આદિ બતાવ્યું, ગોપાલ નામનો મંત્ર બતાવ્યો, જે મંત્ર બેહદનો છે. પ્રાણનાજી કહે છે એમને, અરે વાહ, સરસ ખીચડી બનાવી, અમુક વાતો હદની, અમુક વાતો બેહદની, તો જશે ક્યાં જનાર? શ્રી પ્રાણનાજીનો ધર્મ સ્વીકારતા નથી. એવી જ રીતે માધવાચાર્ય 3જા નંબરમાં ઉઠ્યા અને 4થા નંબરમાં જે શ્યામ વલ્લભી સંપ્રદાયના હતા, એ પણ વિષ્ણુ શ્યામ સંપ્રદાયના હતા, એ આચાર્ય પણ ઉઠી અને પોતાની પદ્ધતિને દર્શન કરાવે છે. શ્રી પ્રાણનાજીએ બધાની પદ્ધતિને સાંભળીને તો બધાનું લક્ષ્ય ક્યાંનું હતું? 14 લોક બ્રહ્માંડની અંદર હતું. માટે શ્રી પ્રાણનાજી કોઈનું પણ મત સ્વીકાર્યું જ નહીં. હવે આપણે વાત કરીએ કે આ ચારે આચાર્ય ઉઠી ગયા, એના પછી 10 નામ સંન્યાસી, જેના સંન્યાસીઓ બાર ઉઠીને વારા ફરતી ઉઠી અને પોતપોતાના ધર્મ સિદ્ધાંતની વાતો બતાવે છે. फिर 10 नाम संन्यास जो बोले इष्ट प्रमाण, मन्या 7 मठ 4 हमारे, परमहंस मत ए जान. આ સંન્યાસી મત ક્યારથી ચાલ્યો એના વિષયમાં એમણે પહેલા તો બતાવી દીધું કે ભારતની અંદર સનાતન હિન્દુ ધર્મ છે. બુદ્ધિસ્ટ લોકો તેઓ પ્રવેશ થયા ભારતની અંદર અને પોતાના બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. જ્યારે પ્રચાર કરવા લાગ્યા તે સમયે આદ્ય શંકરાચાર્યજી હતા અને આદ્ય શંકરાચાર્યજીએ એમની સાથે શાસ્ત્રાર્થ કરીને એમને પરાજિત કરી દીધા. ત્યારબાદ શંકરાચાર્યજીને વિચાર થયો કે આ લોકો પાછા ભારતની અંદર પ્રવેશી ન શકે, એના માટે ભારતના ચારે દિશામાં 4 ધામ બનાવ્યા અને એ ચારેય ધામની અંદર પોતાના શિષ્યોને
સંન્યાસીના રૂપમાં ત્યાં ગાદીપતિ કે મહંત તરીકે બોલાવ્યા. આ રીતે સંન્યાસ મત ચાલ્યો આવ્યો. હવે આ જે સંન્યાસ મત ચાલીને આવ્યો એમાં જે 4 દિશાઓ કહી છે ને એમાં 4 ધામ બતાવ્યા. પશ્ચિમમાં દ્વારિકા, પૂર્વમાં જગન્નાથપુરી, ઉત્તરમાં બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર. આવી રીતના 4 દિશાની અંદર 4 ધામ બનાવીને એની અંદર પોતાના જે શિષ્યો હતા એ બધાને સ્થાપિત કરી દીધા. સંન્યાસ મતનું મૂળ લક્ષણ શું છે કે તેઓ એટલું જ ઈચ્છે છે કે તમે માતા પિતાની સેવા કરો, તમે જ્ઞાનનો સંન્યાસ ધારણ કરો. સતયુગની અંદર હરિહર નિધિ નામના સંન્યાસી થયા. ત્રેતાની અંદર શક્તિ, પારાશર અને વશિષ્ઠ નામના સંન્યાસીઓ થયા. એવી રીતે દ્વાપરમાં વ્યાસ મુનિ અને સુખદેવજી એમને સંન્યાસ મતની અંદર ગણ્યા છે. જ્યારે કલિયુગ આવ્યું તો કલિયુગમાં ગૌડ, ગોવિંદ, શંકરાચાર્ય આ 3 સંન્યાસીઓ થયા. શંકરાચાર્યજીએ જ્યારે પોતાના શિષ્યોને રાખી દીધા 4 ધામની અંદર, અહીંથી બધા જ શિષ્યોએ માર્ગ એક જ છે, સંન્યાસ માર્ગ. નામ જુદા જુદા ધારણ કરી લીધા. કોઈ દંડી લઈને ચાલે તો દંડીવાદ કહેવાય, કોઈ પરિવ્રાજક કહેવાય. એટલે કે અલગ અલગ પ્રકારથી ભ્રમણ કરવાના લીધે 10 અલગ અલગ નામના સંન્યાસી ઉભા થઈ ગયા. વાસ્તવમાં સંન્યાસ મત એક જ છે. પ્રાણનાજી એમને પૂરી રીતે જ્યારે સાંભળે છે ત્યારે શ્રી પ્રાણનાજી કહે છે કે અરે, તમે જે સંન્યાસ મતની વાત કરી રહ્યા છો મૂળમાં તો એ એક જ સંન્યાસ મત છે. આ 10 અલગ અલગ નામ શા માટે તમે બનાવ્યા? કારણ કે તમે બાહ્ય વસ્તુ દ્વારા તમે એ સંન્યાસ મતને નામ આપી રહ્યા છો. વાસ્તવમાં સંન્યાસ શું છે? વાસ્તવમાં જ્ઞાન ગ્રહણ કરીને શબ્દન્યાસ, શબ્દને ગ્રહણ કરવું એ સંન્યાસ છે. માત્ર વસ્ત્ર પહેરવાથી કોઈ સંન્યાસી બની નથી જતું. અંદરથી માયાનો રંગ ઉતરી જાય ત્યારે એ સંન્યાસી છે, ચાહે ગૃહસ્થાશ્રમમાં કેમ ન હોય. આ રીતે શ્રી પ્રાણનાજી એમને અમુક પ્રશ્ન પૂછે છે, જે પ્રશ્નના જવાબ તેઓ આપી નથી શકતા, કારણ કે જ્ઞાનના સંન્યાસી ન હતા. એ તો બાહ્ય વેશ દ્વારા સંન્યાસ મતની અંદર ચાલી રહ્યા હતા. એટલા માટે પ્રાણનાજી એમનો મત સ્વીકાર્યો નહીં અને 10મા સંન્યાસીએ જે વાતો પીરસી પ્રાણનાજી એમને સ્વીકારતા નથી. ત્યારે જઈને ષટ દર્શનીઓ ઉભા થયા. સુદર્શનજી, હું એક વાત કહું તમને, આ પૂરા જે શાસ્ત્રાર્થનો સમય કેટલો છે ખબર છે? 4 મહિના. આપણે કેટલા વાગ્યાથી શરૂઆત કરી? આપણે ટ્રેલરની જેમ જોઈ રહ્યા છે, કારણ કે આપણે મૂળ આપણી પદ્ધતિને જોવાની છે. પરંતુ આપ કલ્પના કરી શકો છો કે શાસ્ત્રાર્થની અંદર કેટલો લાંબો સમય પ્રાણનાજી આપ્યો છે અને કેટલા મતના લોકો સાથે શ્રી પ્રાણનાજીએ શાસ્ત્રના પ્રમાણો સહિત વાત કરી છે. માટે હવે આપણે વાત કરીએ ષટદર્શનીઓની. તો ષટદર્શની જે હતા એ બધા 6 શાસ્ત્રને માનનારા, એને કહેવાય ષટદર્શની. 6 શાસ્ત્ર એટલે કે ન્યાયશાસ્ત્ર, સાંખ્ય, વૈશેષિક, પતંજલ, મીમાંસા શાસ્ત્ર અને છેલ્લું આવે છે વેદાંત શાસ્ત્ર. આ 6 શાસ્ત્રના મત જુદા જુદા છે. જેવી રીતે ન્યાય શાસ્ત્રના મત અનુસાર આત્મા એ જ બ્રહ્મ છે. એવી રીતે સાંખ્ય શાસ્ત્રના અનુસાર પ્રકૃતિ અને પુરુષ આ બંને મળે ત્યારે સૃષ્ટિનો વિસ્તાર થાય, બંને છૂટા પડે ત્યારે સૃષ્ટિનો નાશ થાય. તો પ્રકૃતિ પુરુષ એને બ્રહ્મ કહે છે સાંખ્ય શાસ્ત્રના માનનારા લોકો. વૈશેષિક શાસ્ત્રવાળા કહે છે કાલ બ્રહ્મ છે. કાલ એટલે સમય આવે, એ સમયમાં કાલે બ્રહ્મ, કાલે જ્યેષ્ઠ, કાલે બ્રહ્મ સમાહિતમ. કાલ દ્વારા વિસ્તાર થાય, કાલ દ્વારા બધું જ નાશ પણ થઈ જાય. એટલા માટે કાલમ બ્રહ્મ, એમનું માન્યતા અનુસાર કાલ
કાલ શું છે? બ્રહ્મ છે. પાતંજલિ શાસ્ત્ર વાળા જે છે એવું માને છે કે આપણા અંદરમાં જે જ્યોતિ પ્રગટ થાય ધ્યાન કરવાથી એ જ્યોતિ રૂપ જ બ્રહ્મ છે. એવી જ રીતે મીમાંસા શાસ્ત્રના લોકો કહે છે કે કર્મ કરો, કર્મ દ્વારા જ મનુષ્યમાં આવેલા જે મનુષ્ય હતા એ રામ બન્યા, મનુષ્ય હતા એ કૃષ્ણ બન્યા. તો કર્મ દ્વારા જ બન્યા એટલે કર્મ સારા કરો, કર્મ રૂપ બ્રહ્મ હે. તો વિવિધ પ્રકારની જે માન્યતાઓ છે પ્રાણનાજી સાંભળી રહ્યા હતા. 5 દર્શન વાળા 5 શાસ્ત્રના જાણનારા સાથે તો શ્રી પ્રાણનાજી જ્યારે જવાબ આપ્યા તો તેઓ સમજી ગયા. પરંતુ જે છઠ્ઠા દર્શન વાળા હતા એટલે કે જેને કહેવાય છે વેદાંત શાસ્ત્ર, એ વેદાંત શાસ્ત્ર વાળા કહીએ ને કે બિલકુલ સ્થિર ન હોય એમનું વાક્ય, બાર એમનું વાક્ય બદલાતું જાય. તર્ક ઉપર તર્ક કરે એટલે વધારેમાં વધારે સમય સુધી જો કોઈ હારે શાસ્ત્રાર્થ થયું તો એ થયું છે વેદાંત શાસ્ત્ર વાળા સાથે. એમના મત અનુસાર નિરાકાર નિર્ગુણ એ બ્રહ્મ છે. તો આ રીતે 6 શાસ્ત્રના મત જ્યારે શ્રી પ્રાણનાજીએ શ્રવણ કર્યા. હવે લાગાશ્રી મહારાજ શું કહે છે? કપિલ દેવ સાંખ્ય વિશે પ્રકૃતિ પુરુષ કહે, शेष पातंजल में ज्योति कर राखी है. गौतम कहे न्याय में त्रिदेव रूप ब्रह्म है. जय मुनि मीमांसा में कर्म विधि गाई है. कर्ण देव वैशेषिक माहे काल शून्य को कहे. शिववाणी वेदांत में सर्वत्र कर भाकी है. सतगुरु श्री प्राणनाथ बिना सठ दर्शन षट अंधन को हाथी है. बोले श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की. સુંદર સાંજી આ ચોપાઈની અંદર સ્પષ્ટ બતાવી દીધું કે અલગ અલગ આંધળાઓ જ્યારે એક કામ કરવા માટે જાય છે કે બધા જ આંધળા મળ્યા અને ગયા એક હાથી કેવો લાગે છે એનું નિરૂપણ કરવા માટે, નક્કી કરવા માટે. ત્યારે 6 આંધળાએ અલગ અલગ અંગને સ્પર્શ કર્યો. કોઈ આંધળા ગયા અને હાથીની જે દાઢ હતી એમાં જેને સ્પર્શ કર્યા, કોઈ એના પેટ ઉપર, કોઈ એના સૂંઢ ઉપર, અલગ અલગ અંગમાં સ્પર્શ કરવાથી અલગ અલગ 6 આંધળા પોતાનો અભિપ્રાય એવી રીતના આપતા કહે છે. એકે કહ્યું હાથી કેવો હોય તો કે ભાલા જેવો હોય, દાઢને સ્પર્શ તો કે ભાલા જેવો હોય. એકે સૂંઢને સ્પર્શીને કહ્યું કે ના, કેળાનો ધડ હોય એના જેવો હોય. ત્રીજો આંધળો ગયો અને એની જે પૂંછડી હતી ને એને અડ્યો તો કે ના ના, હાથી તો સાપ જેવો હોય. ચોથો આંધળો જઈને કાનને જ્યારે સ્પર્શ કરે છે તો સુકડો કે સુકડા જેવો હોય હાથી. પછી કહે છે ને પગને સ્પર્શ કર્યો તો કહે છે થાંભલા જેવો છે હાથી. પેટને સ્પર્શ કરવા વાળા કહે છે ના, આ તો દીવાલ જેવો છે. કોનું સાચું? કોઈનું તો સાચું હશે નહીં? સુંદર સાંજી એટલા માટે કહ્યું કે આમાંથી કોઈ ગલત નથી, કોઈ ગલત નથી, પણ કોઈ સહી નથી. કોઈ ગલત નથી પરંતુ કોઈ સહી પણ નથી. તો અર્થ શું છે કે જ્યાં સુધી 6 આંધળાના મતને ભેગું કરીને નહીં સમજો ત્યાં સુધી હાથી કેવો દેખાય એ સમજાશે નહીં. 6 શાસ્ત્રના મતને જ્યારે જોડીને સમજશો ત્યારે તમને બ્રહ્મનું સ્વરૂપ જ સમજાશે. પણ કોઈ અગર હાથ અંગને, કોઈ અગર પગ અંગને, કોઈ અગર પેટ અંગને પકડીને રાખે તો એ એક જ અંગને બતાવે છે. માટે શ્રી પ્રાણનાજી અને શ્રી સદ્ગુરુજીએ આપેલું જે તારતમ જ્ઞાન છે એ તારતમ જ્ઞાન, એ તારતમ વર્ણના ચશ્મા જ્યાં સુધી આપણે નહીં પહેરીએ ત્યાં સુધી બ્રહ્મ કેવા દેખાશે? જેવી રીતે 6 આંધળાને હાથી દેખાયો હતો, બ્રહ્મ
છે ને? તો સુંદર સાજી હવે તારતમ મળે આપણે સમજવાનું છે કે શાસ્ત્ર જેને કાલ બ્રહ્મ આત્મા બ્રહ્મ જ્યોતિ બ્રહ્મ આદિ 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 કહી રહ્યા છે એ બ્રહ્મ વાસ્તવમાં કેવા છે? જ્યારે શ્રી પ્રાજ્ઞાજીએ કોઈનો મત સ્વીકાર ન કર્યો ત્યારે બધા જ મત માર્ગ વાળા મળ્યા અને બધા આવી અને શ્રી પ્રાજ્ઞાજીને કહે છે तब सब मत मार्ग ने मिलके कही श्री जी सो विख्यात अपने मत हम सबने कहे अब आप कहो विख्यात। हे महात्मा जी અમે બધાએ પોતાનો મત તમારી આગળ પ્રગટ કર્યો। તમે કહ્યું હતું કે જેનો મત મને પસંદ આવશે મારા અનુયાયી સમેત એની અંદર શામેલ થઈ જઈશ, પરંતુ તમે તો કોઈનો મત સ્વીકાર્યો નહીં। તો એક કામ કરો, હવે તમે પોતાનો મત જણાવો। તમે જ્યારે કોઈને માનતા નથી તો તમે શું માનો છો અમને જણાવો। कौन शास्त्र में कहाँ कही है सो कहो हमें दे साख। તમારા ધર્મ વિષયમાં કયા શાસ્ત્રમાં લખ્યું છે તે બધું સાક્ષી સમેત પ્રમાણ સહિત તમે અમને સમજાવો। નઈ રાહ હે તમારી, તમારો જે માર્ગ છે કદી સાંભળ્યો જ નથી। જો ધર્મ કેવો હોવો જોઈએ સમજજો આ વાત। તમે કપડા લેવા જાઓ ને તો કપડા જે નવામાં નવા આવ્યા હોય ને એવા લેવામાં આવે, જૂનાને ન લેવાય। ધર્મ લેવા જાઓ તો ધર્મ નવો લેવાય કે જૂનો લેવાય? જૂનામાં જૂનો, સનાતનમાં સનાતન એવો ધર્મ અપનાવવાનો હોય। માટે તે બધા શું કે તમારી રાહ તમારો ધર્મ માર્ગ તો નવો છે, સાંભળ્યો જ નથી, તો તમે હવે અમને સમજાવો। હવે આવે છે શ્રી પ્રાજ્ઞાજીનો જવાબ। તૈયાર બધા? कृष्ण कन्हैयालाल की, सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की। अवगत कहानी कहत हूँ सुनो संत दई कान, सद्गुरु चरण प्रताप ते प्रगट्यो दिनकर ज्ञान। हे भक्तजनों, हे संतों, બધા આચાર્ય છે, જ્ઞાની છે, એના વચ્ચે શ્રી પ્રાજ્ઞાજી એવું કહી રહ્યા છે હું તમને બધાને એક કહાની બતાવું છું, વાર્તા કહું છું, જે વાર્તા અકથ છે, કોઈએ કથી નથી, કોઈએ સાંભળેલી નથી, નવામાં નવી છે। અરે ધ્યાન દઈને સાંભળજો ને તો સમજમાં નહીં આવે। મારા સદગુરુજીના ચરણ કમલના પ્રતાપ દ્વારા આજે દિનકર એટલે કે સૂર્ય સમાન મારફતે જ્ઞાનનો ઉદય થયો છે અને એના વિષયમાં હું આપની જોડે ચર્ચા કરવા જઈ રહ્યો છું। હવે શ્રી પ્રાજ્ઞાજી પુષ્ટિ આપતા કહે છે કે હું તમને જે વાત કરવા જઈ રહ્યો છું આ વાત હરિવંશ પુરાણની વાત છે। कही व्यास हरिवंश में देखो संत विचार, जन्म जय राजा प्रते सुनो विरोध तजसार। જે ઘણા બધા 18 પુરાણ કહેવામાં આવે છે ને એમાંથી એક છે હરિવંશ પુરાણ। હરિવંશ પુરાણમાંથી 5મો પર્વ 4થો અધ્યાય જેની અંદરની વાર્તા હું તમારી આગળ રજૂ કરવા જાઉં છું, સાંભળજો। શ્રી પ્રાજ્ઞાજી કહે છે આ જે વાર્તાલાપ સંવાદ થયો છે એ વ્યાસ મુનિ અને કોના સાથે? જન્મજય રાજા સાથે થયો। તો આ સંવાદ જ્યારે થયો એના વિશેની વાત કહું છું, પણ એક વાત યાદ રાખજો, સાંભળવા પહેલા વોર્નિંગ આપી દીધું, કોશન કરી દીધું કે તમે તમારા મનમાં જે કંઈ વિરોધાભાસ છે, તમારા મનમાં મારા માટે જે કંઈ દ્વેષ આદિ હોય એને તમે પહેલા જ પરિત્યાગ કરી અને સાંભળજો તો સમજમાં આવી જશે। હવે વાત કરી कही अनहोनी व्यासी नृप सो सुन पूछत सोय, ब्रह्म मुनि रूप प्रगट है दुर्घट सबने जोय। व्यास जी જ્યારે એ જ હરિવંશ
વત્સપુરાણની વાતો જન્મજય રાજાને કરી રહ્યા હતા તો વ્યાસ મુનિ એવું કહે છે કે સાંભળો જન્મજય રાજા, 28મો કળિયુગ આવવાનું છે ને, તો એ કળિયુગની અંદર બ્રહ્મ મુનિઓ પ્રગટ થવાના છે. કૃષ્ણ કનૈયા લાલ કી. આ અનુભવી છે, આ ક્યારે આવ્યા નથી. આપણે કહીએ ને આના અવતાર, આના અવતાર. અવતાર કોને કહેવાય? બાર આવે તો અવતારી કહેવાય. પરંતુ આ કેવા છે? અવતારી છે, ક્યારે આવ્યા નથી. ત્યારે શ્રી પ્રાણનાથજીએ કહ્યું કે વ્યાસજીએ કહ્યું કે આ બ્રહ્મ રૂપ મુનિ પ્રગટ થવાના છે 28મા કળિયુગની અંદર. અને કેવા છે? દુર્ઘટ, ક્યારે આવ્યા નથી એવા આ બ્રહ્મ મુનિઓ છે. હું હે પ્રગટ કલિયુગને. ક્યારે પ્રગટ થશે? કલિયુગમાં થશે. उत्तम पुरुष बिन और को देवी देव न ध्याए, अकथ कथा नवतन कहे, जग सुन पूजे ताई. બધાએ શું કહ્યું? तुम्हारी राह तो नहीं है. પ્રાણનાથજીનો જવાબ આપ્યો કે આ જે બ્રહ્મ મુનિ પ્રગટ થશે એ કેવી વાતો કરશે? નવી વાતો કરશે. અકથ કથા નવતન કહે. નવતન એટલે કે નવી કથા કહેશે. અકથ વાતો કરશે જે કદી કોઈએ સાંભળી જ નહીં હોય, કારણ કે પ્રગટ જ નહોતા થયા, એ તો પહેલી વાર આવી રહ્યા છે. એટલા માટે એ જે વાત કરશે એ કેવી હશે? અકથ વાત હશે. બીજું લક્ષણ શું બતાવ્યું? કે ઉત્તમ પુરુષને તેઓ માનસે, આત્મને સમર્પિત કરશે ઉત્તમ પુરુષના ચરણોમાં. કોઈ પણ દેવી દેવતાને ન ધ્યાય, એટલે કે કોઈ દેવી દેવતાનું ધ્યાન નહીં કરે. બધા દેવી દેવતા પત્તા છે. પત્તા એટલે વૃક્ષની અંદર જે પાંદડા હોય, પત્તા હોય, એ સ્વરૂપ છે. પરંતુ શાખા પ્રશાખા એ તો ત્રિદેવા છે. અને મૂળ કહીએ, ધડ રૂપમાં જે કહીએ તો એ નિરાકાર છે. પરંતુ જળ કોણ છે? અક્ષર બ્રહ્મ છે. તો આ જે બ્રહ્મ મુનિ પ્રગટ થવાના છે એ કોઈ દેવી દેવતા કે ત્રિદેવાદિને માનવાના નથી. એ તો ફક્ત આ જે જળમૂળ આવ્યું છે અક્ષર બ્રહ્મ, એ અક્ષર બ્રહ્મ જેના આધારિત છે તે ઉત્તમ પુરુષ છે. અને આ ઉત્તમ પુરુષને તે ધ્યાન કરવા વાળા, સાધના કરવા વાળા, એમના નામનો મંત્ર જપવા વાળા છે. અભાવિનો ભવિષ્યંતિ મુનયો બ્રહ્મ રૂપિણ ઉત્પન્ના યે કલિયુગે પ્રધાન પુરુષાશ્રયાઃ કથા યોગે તાન સર્વાન પૂજિષ્યન્તિ માનવાઃ. હે સંતજનો, આ પ્રમાણ આપીને શ્રી પ્રાણનાથજીએ તમામ વાતો કરી. અભાવિનો, ક્યારેય જે આવ્યા નથી એ આવવાના છે. અને આવી રીતના પ્રધાન પુરુષનો આશ્રય લઈને તેઓ પોતાનો ધર્મ દુનિયાની અંદર, જગતની અંદર જાહેર કરવાના છે. આ ભૂમિકા બાંધી દીધી. હવે શ્રી પ્રાણનાથજી કહે છે કે આ જે બ્રહ્મની પ્રગટ થવાના છે ને, હું એની વાત કરવાનું છું. કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે તમને નવું લાગે છે, તમારો વાંક નથી, બરાબર છે, આ નવું છે. તો એટલા માટે હવે શું થયું કે જ્યારે શ્રી પ્રાણનાથજીએ પોતે ભૂમિકા બાંધી દીધી તો આ બધા સમજી ગયા. આ તો કોઈનાથી બંધનમાં આવવાના નથી. તબ સબને ચિત્ત में लई ये नहीं काहो बंधाय, पूछिए धाम क्षेत्र संप्रदाय तब जवाब नहीं आए. બધા લોકોએ શું જણાવેલું હતું? અમારું ધામ, અમારી નદી, અમારું તીર્થ આ છે, અમારું લક્ષ્ય આ છે, આ મંત્રનો જાપ કરીએ છીએ, આ વેદને માનીએ છીએ, આ અમારી મુક્તિ છે. બધું જ સવિસ્તાર એ લોકોએ સમજાવેલું, પદ્ધતિસર સમજાવેલું. બધાના મનમાં ખાતરી હતી કે જે 14 લોકના સ્થાનો છે એ બધાનું નામ આપણે લઈ લીધું. અને આ મહાત્મા માયના નહીં, હવે આ ક્યાંનું નામ લેશે જોઈએ તો ખરા. શબ્દોના જાળમાં તો ફસાવાના જ નથી. એટલા માટે બધાએ નિર્ણય લીધો કે આપણે એમને શું પૂછીએ? પદ્ધતિ બતાવીએ.
હવે બધા એકત્રિત થયા અને વિચાર કરી લીધો, તબ જવાબ નહીં આए। જો પદ્ધતિ પૂછશો ને તો આને જવાબ નહીં આવે। सेवन अपने निज कहो, गोत्र इष्ट और जाप, साधन मंत्र पूरी कहो, कहो देवी प्रताप। તમે કયા મંત્ર દ્વારા જાપ કરો છો, તમારી દેવી કઈ છે, તમે કયા ઈષ્ટને માનો છો, કયા ધામને માનો છો, એ તમે પદ્ધતિસર અમને બતાવો। જ્યારે બધાએ શ્રી પ્રાણનાજીને આ અરજી કરી ત્યારે શ્રી પ્રાણનાજી જવાબમાં કહે છે, अकथ भेद अद्भुत एह, चित्त दे सुनो तुम सब, कि जो हृदय विचार धरो रोस जिन अब। हे महात्मा जनो, તમે કોણ છો? સંતો। સંત કેવા હોય કે જેના દિલની અંદર કોઈ પ્રકારનો વિકાર કે માયા ન હોય। હું તમને એક અલૌકિક અને અદ્ભુત વાત કરવા જઈ રહ્યો છું, ત્યારે હું બધાને વિનંતી કરું છું કે તમે કેવી રીતે સાંભળજો, ચિત્ત આપીને સાંભળજો, દિલ લઈને સાંભળજો। જો તમે બહારના કાનથી સાંભળશો તો બહારથી બહાર નીકળી જશે, પરંતુ અંદર જવા માટે કેવી રીતે સાંભળવાનું? તો ચિત્ત લગાડીને સાંભળો અને અંદર તમે આ વચનોને ગ્રહણ કરો। માત્ર ગ્રહો નહીં, કે જો હૃદય વિચારના ઉપર મનન કરો। જો તમે મનન કરશો તો તમને આ વાત સમજમાં આવી જશે। આ રીતે શ્રી પ્રાણનાજી એ બધાને જ કહે છે। હવે श्रुति स्मृति की साख दे, कहो तुम्हें समझ आए, ग्राहक हो चित्त दे सुनो तो कलिजुग भ्रम जाए। આપણા બધાની અંદર એ જે કલિયુગનો પ્રભાવ છે ને, એ આપણને ભ્રમિત કરે છે। સાચું ખોટું લાગે છે, ખોટું છે સાચું પ્રતીત થાય છે, આ કલિયુગનો પ્રભાવ છે। તે માટે શ્રી પ્રાણનાજીએ કહ્યું, હું જે કંઈ વાત કરીશ ને એના ઉપર હું તમને સાક્ષી આપીશ। શ્રુતિ દ્વારા, સ્મૃતિ દ્વારા, શ્રુતિ એટલે 4 વેદ, સ્મૃતિ એટલે 6 શાસ્ત્રો, એના દ્વારા એક વાત પ્રમાણિત કરીને હું તમને સમજાવવાનું છું। અગર તમે આ વસ્તુના ગ્રાહક છો, લેનારા છો, રસિયા છો, તો તમે અવશ્ય આને ગ્રહણ કરશો તો કલિયુગ ભ્રમ જાય। તો તમારી અંદર જે કલિયુગનો ભ્રમ છે ને, એ તરત જ લાપતા થઈ જશે। તો જો યદિ તમે તૈયાર છો તો પછી હું તમને આ વાત કરવા માટે પણ તૈયાર છું। બોલો, તૈયાર છો તમે બધા? શ્રી પ્રાણનાજી કહે છે, સાંભળો, તૈયાર છો તો બહુ સારી વાત છે, પરંતુ અગર તમને આ પદ્ધતિ સમજાઈ જાય અને અગર તમને રાસ આવી જાય કે આ મહાત્માની વાત સાચી છે, તો બ્રહ્મચોત્રાની ઉપર વિધિવત તમારે મને ઝંડો ગાળવાની અનુમતિ આપવી પડશે અને લખાણ કરીને પણ દેવું પડશે। જ્યારે આ વાત શ્રી પ્રાણનાજીએ કરી કે મને તમારે ઝંડો ગાળવાની અનુમતિ આપવી પડશે, બધા જ માની ગયા, કારણ કે એ લોકોને ખાતરી હતી એવું તો થવાનું નથી। બધા જ માની જાય છે અને હવે શ્રી પ્રાણનાજી પોતાની જે પદ્ધતિ છે, આ પદ્ધતિના ઉપરમાં ચર્ચા કરવા લાગે છે। બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી। એક ધૂન બોલાવીએ, પછી પદ્ધતિ ચાલુ કરવી। શ્રી પ્રાણનાથ પ્યારે કી। પેજ નંબર 12 છે। સૌ સાથ આપજો। કાળી કામળી મોકો કાળી લાગી છું, કાળી કામળી મોકો કાળી લાગી છું, કાળી કામળી મોકો કાળી લાગી છું, કાળી કામળી મોકો કાળી લાગી છું। સબ
છું. પટ પેરે ખાય શીતળા, દેવ જ વિરસિક ગાય. પટ પેરે ખાય શીતળા, દેવ જ વિરસિક ગાય. અકલચત આઈ મોમિનો, તિન ચુરી કરી મુરતાય. અકલચત આઈ મોમિનો, તિન ચુરી કરી મુરતાય. તારી તારી કામળી રે મોકો પ્યારી લાગે છો. તારી કામળી રે મોકો પ્યારી લાગે છો. સુહાગ દિયા સાહેબ રે કામળી સુહાગીન. સુહાગ દિયા સાહેબ રે કામળી સુહાગીન. આગુ બોલે ગુજરાત સરાહી સાધુ જન. આગુ બોલે ગુજરાત સરાહી સાધુ જન. તારી કામળી રે મોકો પ્યારી લાગે છું. તારી કામળી રે મોકો પ્યારી લાગે છું. હમારી તાલીમે લિખેલા કલામ. હમારી તાલીમે લિખેલા કલામ. મોહમ્મદ કે સબ જોની કો પ્યારી વાસિત પાવા. મોહમ્મદ કે સબ જોની કો પ્યારી વાસિત પાવા. તારી કામળી રે મોકો પ્યારી લાગે છું. 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 મોકો પ્યારી લાગે છું. મોકો પ્યારી લાગે છું. કૃષ્ણ કનૈયા કી સતગુરુ મહારાજ કી. પ્યારા સુંદર સાંજી, હવે અહીંયાથી આગળ શ્રી પ્રાર્થનાજી આપણા ધર્મની પદ્ધતિનું દર્શન કરાવે છે. આપણે વર્ષમાં એકવાર વિતક સાંભળીએ અને વિતકની અંદર એક દિવસ આ હરિદ્વારનો પ્રસંગ અને એક દિવસના પ્રસંગની અંદર કાં તો ઘણી જગ્યાએ 2 દિવસ પણ હોઈ શકે તો ખ્યાલ નથી. પ્રાય એક દિવસનો પ્રસંગ આ હોય છે. એની અંદર આપણે આપણા સિદ્ધાંતને સમજવાનું છે. જે અત્યાર સુધી તમે સાંભળ્યું એ બીજાની પદ્ધતિ હતી. જો તમે એ પદ્ધતિને સાંભળીને સમજો તો તમને આપણા પદ્ધતિમાં શું મહાત્મ્ય છે એ તમને સમજવા આવશે. માટે પ્યારા સુંદર સાંજી, હવે પ્રાર્થનાજી આપણી પદ્ધતિને ઉજાગર કરી રહ્યા છે. તો આપ સર્વ ધ્યાન આપીને સાંભળજો એવી કરબદ્ધ વિનંતી બધાને જ છે. सतगुरु ब्रह्मानंद है, सूत्र है अक्षर रूप. शिखा सदा तिन से विपरे, चैतन्य चिद जो अनुभव. હું ક્યાંક ભૂલી જાઉં તો મને યાદ કરાવતા રહેજો, એટલે તમે સતર્ક રહેશો એના માટે. હું વચ્ચે પૂછીશ. સતગુરુ બ્રહ્માનંદ હે. સૌથી પહેલો પરિચય કોનો દીધો? શ્રી સતગુરુજીનો. મારા સતગુરુ કોણ છે? બ્રહ્માનંદ. બ્રહ્મ કોણ? શ્રીરાજી મહારાજ. આનંદ કોણ? બ્રહ્માનંદ કોણ? શ્રી શ્યામાજી મહારાણી. તો બ્રહ્મના આનંદ અંશ શ્રી શ્યામા એ જ મારા સતગુરુ બનીને પધાર્યા છે. એટલા માટે કહ્યું સતગુરુ બ્રહ્માનંદ હે. આના દરેકના પ્રમાણ સાથે પ્રાણાજીએ વાત કરી છે સુંદર સાંજી. જેમ કે આનો એક પ્રમાણ હું જગ્યામાં પ્રમાણ તમને કહેતી જઈશ, કારણ કે આખું સવિસ્તાર કરવા જઈએ તો ઘણો સમય લાગે. આપણે સાર ગર્ભિત
વાણી ચર્ચા અહીંયા કરી રહ્યા છે. માટે જ્યાં જ્યાં જગ્યા વિશેષ છે એના તો અવશ્ય આપણે પ્રમાણ લઈને જ જશું. બ્રહ્માનંદમ પરમ સિદ્ધમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશ્યમ તત્વમસ્યાદિ લક્ષ્યમ એકનિત્યમ વિમલમ અચલમ સર્વદા સાક્ષી રૂપમ ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદ્ગુરુ તન નમામિ સદ્ગુરુ તન નમામિ. આ પ્રમાણ સ્કંદ પુરાણ ગુરુ ગીતામાંથી લીધું અને શ્રી પ્રાણ્યાજી આ પ્રમાણના સાથે વાત કરી કે સદ્ગુરુ વાસ્તવમાં કોણ છે. બ્રહ્મના આનંદ અંશ જ અહીં શ્યામજી અવતાર સદ્ગુરુજી બની અને પધાર્યા છે અને કહે છે કે સૂત્ર હે અક્ષર રૂપ. આપણે શું કહીએ, કોઈ કાર્યક્રમનું આયોજન થાય તો આપણે શું કહેવાનું હોય કે આ કાર્યક્રમના સૂત્રધાર ફલાણા છે. એવી રીતે આ સંસારના નિયંતા બનાવનારા સૂત્રધાર કોણ છે? અક્ષર બ્રહ્મ. શિખા સદા તિરસે વિપરે, પેલા અક્ષરનો પરિચય કરાવ્યો અને ત્યારબાદ કીધું કે શિખા સદા તિરસે વિપરે. અક્ષર તો સૂત્ર છે, પરંતુ સૂત્ર કરતા પણ મોટું જે મહાકારણ છે, જે શિખા છે, એ શિખા સ્વરૂપ તો કોણ છે? ચૈતન્ય ચિત્તજો અનુભવ. એ ચેતન ગણ છે. તો ચૈતન્ય એટલે કે ચેતન સ્વરૂપ છે અને ચિત્તજો અનુભવ એટલે કે ચિત્તઘન સ્વરૂપ પરમાત્મા છે. સુંદરસાજી આપણે સચ્ચિદાનંદ કહીએ છીએ ને. સચ્ચિદાનંદમાંથી ત્રણ વિભાગ કરો, સત, ચિત્ત અને ત્રીજું આનંદ. તો સત વિભાગ કોણ? ચિત્ત વિભાગ કોણ અને આનંદ વિભાગ કોણ? ચલો આનંદથી શરૂ કરો. શ્યામાજીના તો દીવાના હો. અચ્છા, ચિત્ત કોણ? શ્રી રાજી મહારાજ. હવે સતની અનંત કલા મધ્યે એક કલા અક્ષર છે. તો સત, ચિત્ત અને આનંદ આ રીતે વિભાજન થાય. એમાંથી પહેલા જ સમજાવી દીધું કે આ સચ્ચિદાનંદ કોણ છે. હવે આગળ કહે છે સેવન હે. ત્રણ પુરુષ ગીતાની અંદર જે વ્યાખ્યા કરી છે, આ ગીતાની વ્યાખ્યા અનુસાર જે ત્રણ પુરુષમાંથી સૌથી પહેલા કયા છે? તો કે નાશવંત, જેને શું કહેવાય છે? શર પુરુષ કહેવાય છે. એનાથી પરે શરથી ઊંધું કરો તો શું થાય? અક્ષર. અક્ષર પુરુષ જે કયા છે, જે નાશ નથી થતા, જે અખંડ શાશ્વત છે, એ અક્ષર પુરુષ છે. અને એમના કરતા પણ પરે એ કોણ છે? ઉત્તમ પુરુષ છે. તો અહીંયા કહી રહ્યા છે પુરુષોત્તમ. પુરુષોત્તમ એને કહેવાય જે શર કરતા અને અક્ષર બ્રહ્મ કરતા પણ જે પરે છે, એને જ કહેવામાં આવ્યું છે પુરુષોત્તમ. ગીતાનું પ્રમાણ છે દ્વામિમો પુરુષો લોકે શરશ્ચાક્ષર એવ ચ શર સર્વાણિ ભૂતાનિ કૂટસ્થોક્ષર ઉચ્યતે ઉત્તમ પુરુષ તુ અન્યઃ પરમાત્મેતિ ઉદારિતઃ. આ ત્રણ પુરુષની વ્યાખ્યા ગીતામાં. મજાની વાત તો એ છે કે જેટલા વિદ્વાનો છે બધા ગીતાના જાણનારા જે હોય ને, એ બધાએ ત્રણ પુરુષની વાત તો કરી, તો ક્લિયર છે. પરંતુ ત્રણ પુરુષને ઘટાડવાની પદ્ધતિ જુદી જુદી છે. કોઈના મત અનુસાર શર પુરુષ શરીરને કહી દીધું, શરીરમાં જ પતાઈ દીધું. અને અક્ષર કહે છે આત્માને. ઉત્તમ કહે છે ચતુર્ભુજી ભગવાન વિષ્ણુને. પતી ગઈ વાત. ત્રણ પુરુષ તો લીધા, પરંતુ ઘટાવ્યા કઈ જગ્યામાં? હવે તારતમ્ય વડે તમે જુઓ તો શ્રી પ્રાણ્યાજી કહે છે કે આ તારતમ્ય જ્ઞાન અનુસાર સેવન હે પુરુષોત્તમ. અમે કોની સેવા કરીએ છીએ? ઉત્તમ પુરુષ પરમાત્માની અમે લોકો સેવા કરીએ છીએ. અને ન તો શર પુરુષની ન અક્ષર પુરુષની, પરંતુ ઉત્તમ પુરુષની અમે સેવા પૂજા વિધિવત કરીએ છીએ. ગોત્ર ચિદાનંદ જાન. અમારું ગોત્ર, અમારું મૂળ કયું છે?
સચ્ચિદાનંદ. કારણ કે આપણા મૂળ કોણ છે? શ્યામાજીના અંગ હો સુંદર સાત. તો શ્યામા મહારાણી જે છે એના આપણે અંગ સ્વરૂપ છીએ. અને શ્યામાજી પોતે અર્ધાંગની કોના છે? તો શ્રી રાજી મહારાજના. આવી રીતે જે શ્યામાજી છે અને રાજી મહારાજી છે, આ બંને જે સ્વરૂપ કહ્યા એ બંને સ્વરૂપ આપણું ગોત્ર, આપણું મૂળ છે. એટલા માટે બીજા બધાના ગોત્ર કોણ છે? તો અલગ અલગ જે સપ્ત ઋષિ કહેવાય છે ને, કોઈના એક ઋષિ, કોઈના બીજા ઋષિ, એમ કરીને એનું ગોત્ર અહીં સંસારથી જ ગણાય. પરંતુ આપણું જે ગોત્ર છે એ ચિદાનંદ એટલે કે પરમધામથી આપણે ચાલ્યા આવ્યા છે. આપણું ગોત્ર ક્યાંનું છે? પરમધામના ચિદઘન રાજ્ય અને શ્યામાજી છે. એવી રીતે કહ્યું, જુગલ કિશોરી ઈષ્ટ હે પતિવ્રતા સાધન માન. આપણે જેમને ઈષ્ટ સ્વરૂપમાં ભજીએ છીએ, જેમનો જાપ કરીએ છીએ, એ કોણ છે? રાજ શ્યામાજી. આપણે જ્યારે પણ બને તો મંત્રનો જાપ તો કરવાનો જ હોય, પરંતુ જ્યારે પણ સંભવ ન હોય તે સમયે કેવલ કંઈ પણ તમે કાર્ય કરતા હો તો શું કરવાનું? જાપ જપવાનું. અને એ જાપ કોનો છે? શ્રી જુગલ કિશોર કો જાપ હે. ચાહે તમે રાશ્યામાં કહો, રાધે કૃષ્ણ કહો, પરંતુ આપણા આત્માના આધારના વિવિધ નામ છે. શ્યામા કહો. જે પણ રીતે જુગલ કિશોરને આપણે જાપ કરીએ છીએ, આપણે સ્મરણ કરીએ છીએ. આગળ પરમ કિશોરી ઈષ્ટ હે. આપણા ઈષ્ટ સ્વરૂપા એ કોણ છે? તો કહે છે કે કિશોરી, પરમ કિશોરી. કિશોરી એટલે કે જે પ્રતિબિંબ લીલાની અંદરમાં જે રાધિકાજી હતા એ કિશોરી છે. પરંતુ આપણે કોને માનીએ છીએ? જે અખંડ છે. અખંડ બ્રજરાસ લીલાની અંદર જે રાધિકાજી કૃષ્ણની સાથે રમણ કરે છે એમને કહ્યું છે પરમ કિશોરી. એટલે કે સાક્ષાત શ્યામા મહારાણી છે. એ પરમ કિશોરી એ કોણ છે? આપણા ઈષ્ટ સ્વરૂપા છે. એ લોકો બધા કોઈને લક્ષ્મીજીને ઈષ્ટ બનાવ્યા, કોઈને ઈષ્ટ વિષ્ણુ ભગવાનને બનાવી દીધા, કોઈએ તુલસીજીને બનાવી દીધા, પરંતુ આપણા સિદ્ધાંતની અંદર આપણા ઈષ્ટ કોણ છે? તો પરમ કિશોરી ઈષ્ટ હે. હા, સાધન કેવી રીતે કરવાનું? આપણે કંઈ પણ સાધન કરીએ છીએ તો એ સાધન અહીંથી તમને પરમાત્મા સુધી પહોંચાડવાનું સાધન છે. આપણે સાધન કેવી રીતે કરવું જોઈએ? સિદ્ધાંતમાં આવે છે, પદ્ધતિમાં શું આવે છે? પતિવ્રતા સાધન માન. એટલે તમે સાધના તો કરો છો, પરંતુ તમે પતિવ્રતા પણ અગર ન કરો, એનું જે ફળ છે ને એ ફળ એવી રીતે નહીં મળે જેવી રીતે પતિવ્રતા પણ કરવાથી મળે છે. સાધના જ્યારે તમે કરો, સાધન જ્યારે તમે અપનાવો તો કઈ રીતે અપનાવો? જેવી રીતના એક પતિવ્રતા નારી પોતાના પતિના ઉપરમાં જ સમર્પિત છે અને સ્વપ્નની અંદર પણ એ બીજા પરપુરુષને જોવું કે એના વિષયમાં વિચાર કરવો એ તો દૂરથી પણ દૂર છે. આવી નિષ્ઠા દ્વારા વન પોઇન્ટેડ, એકનિષ્ઠ થઈને તમે પરમાત્માની સાધના કરો તો એ તમને લેખે લાગશે. સિમ્પલ વાત છે. તમે ડોલ લીધી અને ડોલમાં પાણી ભર્યું. હવે ડોલમાં અગર કાણું હોય તો શું થાય? વધારે કાણા હોય તો થઈ જાય. એવી રીતે જ્યારે તમે પતિવ્રતા પણ વર્તો નહીં તો એ કાણા બરાબર છે. તમે કરેલી સાધનાનું ફળ આવે, પરંતુ એ કાણાના માધ્યમથી નીકળી જાય, જતું રહે. એક કાણું હોય, 4-5 કાણા, વિભિન્ન કાણા હોય તો એ બધું જ ફળ શું થાય કે નીકળી જાય, જતું રહે. એટલા માટે શ્રી પ્રાણાજી કહે છે પતિવ્રતા પણ સેવીએ ન થાય વેશ્યા જેમ, એક મેલીને અનેક કીજીએ તેની થાય ધનવટ કેમ. ધનવટ એટલે રક્ષા. એની રક્ષા કેમ થાય? જેને વિવિધ પતિ બનાવી લીધા હોય.
એકવાર એક નાવમાં, તમે સાંભળ્યું જ હશે પણ પ્રસંગમાં આવે છે ને એટલે હું કહું છું, નાવની અંદર એક હિન્દુ ભાઈ અને એક એવો ભાઈ કે જે ફક્ત એક ઈષ્ટને માનતો હતો. આ બંને ભાઈ જઈ રહ્યા હતા અને અચાનક બાળ આવ્યું. તો એવી રીતના કે જીવની રક્ષા કરવી ખૂબ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે જે બધા જ દેવી દેવતાઓને માનતો હતો, હનુમાનજી આવી જાઓ, ગણેશજી આવી જાઓ, શિવજી આવી જાઓ, બધાને શું લાગ્યું? ઓલા તો જશે ને, ઓલા તો જશે ને. જે એકને જ માનતો હતો એણે કહ્યું, હે કૃષ્ણજી તમે આવી જાઓ. કેટલો અંતર છે. કૃષ્ણજીને લાગ્યું આ તો મને જ બોલાવ્યું છે, મારે જ જવું પડશે, મારું જ નામ પોકાર્યું છે. એ પણ પતિવ્રતા પણ મને માને છે કે આની રક્ષા હું નહીં કરું તો કોણ કરશે? અગર હું નહીં કરું તો નાક એનું નહીં કપાય. બરાબર? અને જ્યારે કોઈ ભક્ત પોતાના ઈષ્ટમાં પતિવ્રતા પણ કેન્દ્રિત થઈને ભક્તિ કરે છે ત્યારે એ જે ભગવાન છે એને અવશ્ય કાળજી કરવી જ પડશે, રક્ષા કરવી જ પડશે. પરંતુ જો તમે અનેકની સાધના કરતા ફરશો તો ક્યાંય નહીં રહેવાય. કારણ કે બધાને લાગશે ઓલા જઈને રક્ષા કરશે, ઓલા જઈને રક્ષા કરશે, આવશે કોઈ નહીં. કન્ફ્યુઝનમાં બધા એ થઈ જશે. એટલા માટે શ્રી બ્રહ્માજી આપણને નિયમ પકડાવે છે. સુદર્શનાજી, આ લાલજી મહારાજનું આસન છે, મારી કહેવાની જગ્યા છે. સુંદરસાજીને મારો કરબદ્ધ આગ્રહ વિનંતી કે આ ત્રણ વસ્તુનું પાલન જીવનમાં અવશ્ય કરવું જોઈએ. જે કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની અંદર આપણે અનુયાયી બન્યા, આપણે દીક્ષિત થયા, તો આપણા માટે ત્રણ વસ્તુનું પાલન કરવું અનિવાર્ય છે. તો આપણે પતિવ્રતાપણે સેવીએ, આ લાઈફમાં ચાલીશું. કયા કયા ત્રણ છે? તો કહે છે કંઠી, ચંદન અને કયું સૌથી અઘરું? સૌથી અઘરું કયું છે? પ્રસાદ. કંઠી એટલે મંગલસૂત્ર છે. લગ્ન વિવાહ થાય હિન્દુ સંપ્રદાયની અંદર ત્યારે શું પહેરાવે? મંગલસૂત્ર પહેરાવે. મંગલસૂત્ર અવશ્ય ગળામાં હોવું જ જોઈએ. આજની સંસ્કૃતિ બદલાઈ ગઈ છે, વસ્તુ જુદી છે, પરંતુ મંગલસૂત્રનો ખૂબ મોટો મહત્વ છે. એ તમારી રક્ષા કરે છે, એ તમારું ચિહ્ન છે કે આ પરણી ચૂક્યા છે. એના ઉપર ક્યારેય કોઈ દૃષ્ટિ નાખી ન શકે, કારણ કે એના જે સેફગાર્ડ કરવાવાળા એના પોતાના પતિ છે, એના રક્ષક એના પતિ છે. એટલા માટે મંગલસૂત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે હિન્દુ સંસ્કૃતિ અનુસાર. જ્યારે આપણે લગ્ન કરીએ ત્યારે મંગલસૂત્ર પહેરાવવામાં આવે, પરંતુ જ્યારે આપણા વિવાહ, આપણા આત્માના લગ્ન પૂર્ણ બ્રહ્મ પરમાત્મા રાજી મહારાજની સાથે થઈ જાય ત્યારે શું પહેરીએ? કંઠી પહેરીએ છીએ. તમે પ્રાણનાજીનો સિંગાર આવતા એક દિવસની મઝલમાં સાંભળશો ત્યારે એમાં પણ આવે છે પહેલી કંઠી તુલસીથી. તુલસીની કંઠીને અવશ્ય શ્રી પ્રાણનાજી પોતાના ગળામાં ધારણ કરી છે, કારણ કે એ મંગલસૂત્રનું કામ કરે છે, એ રક્ષા કવચનું કામ કરે છે. કારણ કે આ કંઠી કોની છે? આપણે રાજી સાથે જે સંબંધ જોડ્યો છે આ એનું પ્રતીક છે. અને એક નિયમ શું છે? કંઠી અવશ્ય ગળામાં કંઠી હોવી જ જોઈએ. જ્યારે તારતમ મહામંત્ર લીધો એના પછી કંઠી વિના રહેવું એક ખૂબ જ એક ગલત કાર્ય, દુષ્કાર્ય માનવામાં આવે છે. માટે બધા જ સુંદરસાજીને અરજી છે કે ગળામાં અવશ્ય રાજી મહારાજીના નામની દીક્ષિત થયા બાદ આપણે કંઠી અવશ્ય ધારણ કરવી જ જોઈએ. આ પહેલો નિયમ છે. એવી રીતે બીજો નિયમ, ચંદન જે આપણે લગાવીએ છીએ, આ માગમાં જે રીતે બેનો સિંદૂર પૂરે ને એવી રીતે આત્માના સંબંધી પરમાત્મા છે. અને પરમાત્મા શ્રી રાજી મહારાજીને જ્યારે આપણે ઘસીને ચંદન લગાવીએ કે આ કુમકુમ આદિ જે કંઈ તમે રાજીને અર્પણ કરો છો ત્યારે આપણે શું કરીએ? પિયાજીના પૂજન ઇન્વિત કીજીએ, શ્યામાજીના પૂજન ઇન્વિત કીજીએ. આ જ્યારે તમે અર્ચના
ચંદન એમના ક્યાં લગાવ્યું તમે? મસ્તક ઉપર. અને મસ્તક ઉપરની જે સર્વશક્તિ છે બધી ચંદનમાં આવી. હવે આ જે ચંદન જ્યારે તમે પોતે લગાડો છો એમાં સિંદૂરનું કામ કરે છે. જેવી રીતે વિવાહિત સ્ત્રીઓને જરૂરી છે કે તે સિંદૂર લગાવવાનું ચિહ્ન છે. તમે જોઈને જ કોઈ સમજી જાય કે આ વિવાહિત છે કે આ નથી. તો એવી રીતના જ્યારે આપણે કૃષ્ણપરાની ધર્મની અંદર દીક્ષિત થયા બાદ આપણે શું કરવું જોઈએ? ચંદન અવશ્ય આપણે લગાવીએ. અને ચંદન કોના નામનું? માત્ર ને માત્ર આપણે રાજીને જે ધરાવેલું હોય, જે અર્પણ કરેલું હોય એ જ ચંદન આપણે લગાવીએ છીએ. તમે બીજા પુરુષોના નામનું ચંદન લગાડી શકો? તમે સિંદૂર પૂરી શકો? જેના સાથે વિવાહ થયા છે ને એનું જ પૂરવાનું હોય. એવી રીતે માત્ર ને માત્ર રાજી મહારાજને અર્પણ કરેલું ચંદન હોય કે પછી કુમકુમ હોય એને જ આપણે લગાવીએ છીએ મસ્તક ઉપરમાં, જેમાં શ્રી રાજીની અપાર શક્તિ આપણને ઉપલબ્ધ થાય છે, પ્રાપ્ત થાય છે. એવી રીતે ત્રીજો ને અતિ કઠિન નિયમ અનુયાયીઓની પરીક્ષામાં થાય પ્રસાદ. અઘરો વિષય છે સુદર્શનજી. ઘણા મોટી પદવીમાં બેઠેલા હોય છે ને તેઓ પણ કહે છે કે છૂટ છે, પરંતુ પ્રાણનાજી નથી કહેતા. પ્રસાદ એ શું છે કે તમે જ્યારે કંઈ પણ બનાવ્યું અને રાજી મહારાજીને જ્યારે તમે ધરાવો છો, શ્રી રાજી મહારાજી આરોગ્ય છે, તમારા પ્રેમ ભાવના લીધે આરોગ્ય છે. જ્યારે શ્રી રાજી આરોગ્યા ને ત્યારે એ જૂઠા આપણે ગ્રહણ કરીએ તો શ્રી રાજીની જે શક્તિઓ છે એ ક્યાંથી આવી? પ્રસાદમાંથી આપણા અંદર આવી. પ્રસાદ જે ગ્રહણ કરે છે એ અતિ પવિત્ર થઈ જાય છે. તમે દરરોજ સ્નાન શા માટે કરો? તો કે શરીરને સ્વચ્છ શુદ્ધ રાખવા માટે. એક દિવસ ન નાવ તો કેવું થાય? એવી રીતે મનની પવિત્રતા જરૂરી છે. તમે 100 સાબુ ઘસી પછાડો, નિર્મલ તોય ન થાય. મનને પવિત્ર કરવા સાબુ, શેમ્પુ કામ લાગવાના છે? શું કામ લાગશે? પ્રસાદ. જ્યારે પ્રસાદ ગ્રહણ કરીએ છીએ તો મન કેવું થાય છે? તમારું પવિત્ર મન થઈ જાય છે. આ પવિત્ર મન દ્વારા તમે સાધના કરી શકો છો. હવે વિચારો કે જ્યારે તમે ઘણા બધા પ્રકારના અલગ અલગ દેવી દેવતાઓને ધરાવેલા પ્રસાદ તમે ગ્રહણ કરો તે મનની પવિત્રતા ક્યાં જાય? એટલા માટે કહે છે આપણામાં ચુસ્ત નિયમ છે. આપણામાં નહીં, તમે વૈષ્ણવની અંદર પણ જુઓ, જે પુષ્ટાવેલા હોય છે ને એ લોકો નિયમનું પાલન કરે છે. એ કોઈના તેનો પ્રસાદ આદિ ગ્રહણ નથી કરતા. કેમ? ત્યાં કોઈ ઓબ્જેક્શન નથી. બીજા જે આપણને કહી જાય એ લોકો એવું કહે કે તમે અનાદર કરો છો. અનાદર નથી, તમે તમારા સાધનાના પથ ઉપર છો ત્યારે એ વસ્તુને અનાદરમાં નહીં ગણવામાં આવે. છતાં કોઈ ન સમજતું હોય તો આપણે લઈ અને કોઈ ભક્તને દઈ દેવું જોઈએ, તો એનું મન જળવાઈ રહે. પરંતુ સુદર્શનજી પ્રસાદ આપણે કોનો ગ્રહણ કરવાનો? માત્ર શ્રી રાજી મહારાજનો જ ગ્રહણ કરવો જોઈએ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. ઘણી વાર શું થાય કે ભક્તજનો જાય અને જે ગુરુજનો હોય એમની આગળ પૂછે, પરંતુ આ વાતને છોડીને એક સ્વતંત્રતા આપી દે, છૂટ આપી દે ને, ત્યાં તમારો નિયમ બગડી જાય છે. નિયમમાં રહેવું હોય, ચુસ્તતામાં રહેવું હોય તો શ્રી પ્રાણનાજીની વાણી અને વિતક બંને કહે છે કે પતિવ્રતા પણ સેવી. એમાં આ 3 વસ્તુનો નિયમ તમને અવશ્ય લાગુ પડે છે. સુદર્શનજી પ્રસાદનો વિષય આવ્યો એ કઠિન છે, કારણ કે લોકો જ્યારે પણ આપણને કંઈક બીજો પ્રસાદ આપી લે છે ને તો તરત જ તમે એને સંતાડી ન શકો, તરત કોઈને આપી ન શકો, બચવું પડે. આ લઈને શાંતિપૂર્વક તમે કોઈને આપી શકો છો, પરંતુ આપણે શું કરીએ છીએ? રાજીને અર્પણ કરેલો જે પ્રસાદ છે એને જ્યારે ગ્રહણ કરીએ તો મન કેવું બનતું જાય? શુદ્ધ બનતું જાય. શુદ્ધ મનથી ફાયદો શું છે કે એની અંદર વિકાર ન પ્રવેશ થાય. તમે તમારી સાધનાને યોગ્ય રીતે પાર પાડી શકો. તો આવી રીતના પતિવ્રતાપણે સેવી. કયા કયા 3 નિયમ છે? આ તો આપણે
આવ્યું. કંઠી ધારણ કરવી શ્રીરાજી મહારાજના નામની, ચંદન જે સિંદૂરવત છે, અને પ્રસાદ જૂઠન. કોટી યતન કરી બ્રહ્મા થાકે સો જૂઠન નહીં પાય. એ જૂઠન પણ રાજી મહારાજીનું જ ગ્રહણ કરવું જોઈએ. આ રીતે પતિવ્રતા પણથી તમે જ્યારે રાજીની સેવા કરો તો કયું ક્યાંનું સુખપાલ આવે? શ્રી રાજીનું જ સુખપાલ આવે. અને અંતિમ સમયે જીવન જ્યારે પૂરું થવામાં હોય તે સમયમાં તમારી કરેલી જે સાધના, જે ભક્તિ મહેનત છે, ત્યારે રાજી મહારાજ પોતાનું સુખપાલ મોકલે, અને એ સુખપાલ દ્વારા બ્રહ્મધામની અંદર આપણે પહોંચી શકાય. તો સાધુજી, આ પથ આપણને આપેલો, આ માર્ગ આપણને આપેલો છે. સૌ સુંદર સાજીને આ લાલદાસજી મહારાજના આસનથી કરવત વિનંતી છે કે વાણી વિતકના અનુસાર ફોલો કરવા જાઓ તો આ પાલનીય છે. કૃષ્ણ કનૈયા લાલ કી. श्री जुगल किशोर को जाप है मंत्र तारतम सोय. તમે જ્યારે જાપ કરો જુગલ કિશોરનો, અને એવી જ રીતે તમને મંત્ર આપ્યો છે. હવે આ મંત્ર કયો કીધો છે? શ્રી તારતમ મહામંત્ર. સુંદર સાજી, મંત્ર વિશે જેટલું પણ કહેવા જઈએ એટલા બધા પ્રમાણો શાસ્ત્રમાં આપ્યા છે. હું અહીંયા એક પ્રમાણ દ્વારા વાત કરું. સપ્તકોટિ મહામંત્ર ચિત્ત વિભ્રમકારકા એક એવો પરમ મંત્ર કૃષ્ણેતિ અક્ષર દ્વયમ. 7 કરોડ મંત્ર સંસારમાં છે. મૂળ હતો ગાયત્રી મંત્ર, એમાંથી દરેક ઈષ્ટના અલગ અલગ મંત્ર કરીને 7 કરોડ મંત્રો થયા. દરેક મંત્રમાં તાકાત છે કે જે દેવી કે જે દેવતાનો એ મંત્ર છે એના ધામમાં પહોંચાડી શકે છે. પરંતુ આપણે કયા મંત્રને જપીએ છીએ? મંત્ર તારતમ સોય. તમે જ્યારે તારતમ મહામંત્રનો જાપ કરો છો તો આ મહામંત્ર દ્વારા તમે કયા ધામમાં પહોંચી શકો? અક્ષરાતીત પરમધામમાં. કારણ કે આ મંત્ર ક્યાંથી આવ્યો? એ જ અક્ષરાતીત પરમધામથી આવેલો મંત્ર, અને એનું સાધન કરીને એ જ પરમધામમાં આપણે પહોંચવાનું લક્ષ્ય છે. માટે આપણા મંત્રને કહે છે નિજ નામ મંત્ર તારતમ મહામંત્ર. સુંદર સાજી, હમણાં જે પ્રમાણ દ્વારા મેં વાત કરી, માહેશ્વર તંત્રમાંથી એક લીધેલું પ્રમાણ છે, જેમાં કહ્યું કે 7 કરોડ મંત્ર તો ભલે હોય, પરંતુ આ બધા જ મંત્ર દ્વારા તમે 14 લોકની અંદરના અલગ અલગ સ્થાનોમાં જઈ શકો છો. તો એ તમારા ચિત્તને શું કરે છે? ભ્રમિત કરે છે. એક એવો પરમ મંત્ર, પરંતુ એક જ એવો પરમંત્ર છે જેની અંદર કૃષ્ણેતિ અક્ષર દ્વયમ, 2 અક્ષર છે, કૃષ્ણ. આ જ એમનું નિજનામ છે. તો આ મહામંત્ર, આ નિજનામ મંત્રના દ્વારા આપણે એમના પરમધામની પ્રાપ્તિ કરવાની છે. માટે શ્રી પ્રાણજી કહે છે કે મંત્રો મધ્યે મારા મંત્રનું નામ છે તારતમ મંત્ર, નિજનામ મંત્ર. બ્રહ્મ વિદ્યા દેવી કહી. હવે બધાએ કહ્યું ને, અમારા લક્ષ્મી દેવી, અમારા સરસ્વતી દેવી, તમારા કયા દેવી? પ્રાણજી કહે છે બ્રહ્મ વિદ્યા મારી દેવી. આ બ્રહ્મ વિદ્યા, વિદ્યા એટલે જ્ઞાન. જ્ઞાન હંમેશા સ્ત્રીલિંગ હોય, શક્તિ હંમેશા સ્ત્રીલિંગ હોય. તો આ જે જ્ઞાનની વાત કરી રહ્યા છે શ્રી પ્રાણજી, એ જ શું છે? બ્રહ્મ વિદ્યા છે. એટલે કે બ્રહ્મએ આપેલું જ્ઞાન, એને બ્રહ્મ વિદ્યા, એને તારતમ વાણી કહેવામાં આવ્યું છે. તો આપણે દેવી કઈ? બ્રહ્મ વિદ્યા. આ તારતમ વાણી આપણા માટે દેવી છે. તો બીજા લોકો અન્ય દેવીઓને માને, આપણે દેવીને માનીએ છીએ? બ્રહ્મ વિદ્યા આપણી દેવી છે, ના નહીં પાડો. તમને કોઈ પૂછે તમારા દેવી કયા? બ્રહ્મ વિદ્યા. પૂરી ગઈ, પૂરી નવતર મમ જોઈ. મારી પુરીનું નામ કયું? હવે સાંભળો, બધા એક એક પુરીનું નામ લઈ લીધું. જગન્નાથ પુરી કહી દીધું,
દ્વારિકાપુરી કહી દીધું. હવે આમની કઈ પુરી? કારણ કે જેને જેને જે પુરીનું નામ લીધેલું હતું, પ્રાણજી કોઈનો ધર્મ મત સ્વીકાર્યો ન હતો, તો કહે છે તમારી પુરીનું નામ બતાવો છો. મારી પુરી છે નવતનપુરી. તમારા બધાની પુરી કઈ જૂની પુરી? મારી નવતનપુરી છે. સાચે આપણે નવતનપુરી શા માટે કહેવાયું? ધ્યાનથી સમજજો. કારણ કે જે ચાર ધામ છે ને, ત્યાંથી તમને સ્વર્ગ અને વૈકુંઠનો મંત્ર મળે છે, જેના દ્વારા તમને વૈકુંઠ ધામ સુધી કે સ્વર્ગ લોક સુધીની મુક્તિ મળે છે. બ્રહ્મધામની મુક્તિ એના દ્વારા નથી મળતી. તે માટે શ્રી પ્રાણજી કહે છે આ નવતનપુરી કે એવું નવું ધામ કે એવી નવી પુરી છે જે મારા સદગુરુજીના હસ્તકમળ દ્વારા સ્થાપિત થઈ અને એ જ છે બ્રહ્મમુનિ જે પ્રગટ થવાના છે. અને આ સદગુરુ મહારાજે જે નવતનપુરીની સ્થાપના કરી, એ નવતનપુરી ધામમાંથી બ્રહ્મધામનો મંત્ર મળે છે. નહીં કે સ્વર્ગનો, નહીં કે વૈકુંઠનો, નહીં કે ગોલોક કે નહીં નિરાકારનો. ક્યાંનો મળે છે? બ્રહ્મધામનો. અક્ષરાતીત ધામનો મંત્ર આપવાવાળી પુરીનું નામ છે નવતનપુરી. તો આ રીતે પુરી નવતન મમ એટલે મારી. 7800 પખ શાખા કહી શાલા હે ગોલોક. તો આમાં શ્રી પ્રાણજીએ કહ્યું કે 108 પગ, 7800 એટલે શું થાય? 108 પગ જે કહ્યા છે એ બધા પગ શાસ્ત્રોમાં વર્ણન કરેલા છે. 108 સીડી બતાવી છે શાસ્ત્રોમાં. અને જે શાસ્ત્ર કહે છે કે 108 સીડી તમે પાર કરો તો બ્રહ્મના ચરણમાં પહોંચી જવાશે. શ્રી પ્રાણજી કહે છે આ 108 પગને જ્યારે અમે પાર કરીએ છીએ ત્યારે અમે પરમધામના મૂળ મિલાવામાં બ્રહ્મ સ્વરૂપ રાજે શ્યામાજીના શ્રી ચરણોમાં સ્થાન પ્રાપ્ત કરીએ છીએ. તો અમારા ધર્મની અંદર કેટલી સીડી શાસ્ત્રોએ કહેલી? 108 સીડીને પ્રાણજીએ પરમધામ સુધી ઘટાડી, મૃત્યુલોકથી પરમધામ સુધી ઘટાડી. 108 સીડીનું વિવરણ પણ આવશે કે તકની અંદર, અને ત્યારે આપણે એનો લાભ લેશું, શ્રવણ કરીશું. શાલા હે ગોલોક. શાલા એટલે શું? તમે લોંગ જર્નીમાં ગયા ને, તમે બ્રેક જર્ની કરવા માટે, પછી થોડીક રેસ્ટ કરવા માટે જે જગ્યામાં રહો એને કહેવાય છે શાલા. લક્ષ્યમાં પહોંચતા પહેલા એક પડાવ આવે છે શાલા. આ જે નિજાનંદ સંપ્રદાયની અંદર શાલા રૂપ કોને કહેવામાં આવે છે? તો શાલા રૂપ કહેવાય છે ગોલોકને. ગોલોક એટલા માટે કારણ કે સવલિકની અંદર કારણના જે બ્રજભૂમિ અખંડ થઈ છે, આ અખંડ બ્રજ ગોલોકને નિત્ય ગોલોક કહેવામાં આવે છે. એ નિત્ય ગોલોક અમારી શાલા છે. કારણ કે અહીંથી જ્યારે પરમધામ જશું ને તો ત્યાં આગળ હોલ્ટ કરીને જવાનું છે કૃષ્ણ કનૈયા લાલ. ત્યાંથી પછી આગળ પરમધામ જવાનું છે. એક ઇન્ટરેસ્ટિંગ વાત સાંભળો કે જ્યારે આપણે પરમધામથી અહીંયા આવ્યા હતા, પહેલા ક્યાં આવ્યા? બ્રજમાં. તો બ્રજમાં આવ્યા ને ત્યારે નંદ, જશોદા, ગ્વાલપાલ, આ ગોવર્ધન પહાડ આદિ એ બધા ક્યાંથી આવેલા હતા? નિત્ય ગોલોકથી જ આવેલા હતા. એટલા માટે જતી વખતે પણ અહીંથી પેલા નિત્ય ગોલોકમાં પડાવ છે, ત્યાંથી પછી પરમધામ જવાનું છે. માટે એને શાલા રૂપ કહેવામાં આવ્યું છે. સદગુરુ ચરણનું ક્ષેત્ર છે. બધાએ પોતાનું એક એક જગ્યાનું નામ આપ્યું કે આ મારું ક્ષેત્ર, પદ્મનાભ મારું ક્ષેત્ર, પછી કોઈ માનસરોવરને બતાવે છે. પરંતુ શ્રી પ્રાણજી કહે છે કે અમારું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર કયું છે? સદગુરુજીના ચરણ કમળ. કઈ પણ આપણા દિલની અંદર કોઈ પણ પ્રકારની વાતો હોય, ચિંતા દુવિધા હોય તો ક્યાં રાખવાની? શ્રી સદગુરુજીના ચરણોમાં રાખવાથી એનું નિરાકરણ થઈ જાય છે. બ્રહ્મસ મહારાજે પણ આપણને બધાને શું કહ્યું છે કે કોઈ પણ પ્રકારની ચિંતા હોય તો ક્યાં રાખવાની? એમના ચરણોમાં. કલશ મહારાજીમાં તમે પ્રાર્થના કરો, સમાધિમાં જઈને તમે પ્રાર્થના કરો તો બ્રહ્મસ મહારાજીને એ પ્રાર્થના પહોંચે અને એનું નિરાકરણ થાય. તો આપણે એમના ચરણ કમળનું ધ્યાન કરીએ છીએ. તો શ્રી પ્રાણજી કહે છે કે
સદગુરુ નિજાનંદ સ્વામી, એમના ચરણ કમલને ધ્યાન કરવાથી એ જ અમારું ક્ષેત્ર છે. કારણ કે બધા પ્રકારના દુઃખ, શોક, તકલીફ આદિ એ બધું જ એમના ચરણોમાં અમે સમર્પિત કરી દઈએ છીએ. સુખ વિલાસ માહે નિત્ય વૃંદાવન. નિત્ય ગોલોકનું નામ આવ્યું, આ નિત્ય વૃંદાવન. નિત્ય વૃંદાવનમાં અમે અખંડ સુખની અંદર વિલાસ વિલસીએ છીએ રાધા કૃષ્ણજી સાથે ગોપીઓના રૂપમાં. તો અમારું સુખ વિલાસનું સ્થાન ગોલોક નથી, વૃંદાવન નથી, નિત્ય વૃંદાવન છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. અચ્છા, આપણા ઋષિ કયા? આપણામાં ઋષિ છે? ઋષિ પદ્ધતિમાં શું આવ્યું? ऋषि महाविष्णु है जोई. અમારા ઋષિ છે કયા? મહાવિષ્ણુ અમારા ઋષિ છે. કારણ કે બ્રહ્મ સૃષ્ટિની માટે આટલું ભવ્ય સંસાર જેને નિર્માણ કર્યું છે એ છે મહાવિષ્ણુ. અને મહાવિષ્ણુજીને બ્રહ્મ સૃષ્ટિઓના માટે ઋષિની પદવી આપવામાં આવી છે. તો શું આ વાત આપણે પોતે કરી રહ્યા છે કે શ્રી પ્રાણનાજી કરી રહ્યા છે? આ વાત કોણ કરે છે સુંદરસાજી? એ પણ આપણે સમજવાનું આવશે. ઋષિ મહાવિષ્ણુ હે જોઈ. ત્યારબાદ આગળ કહો, વેદ હમારો સ્વસમ હે. અમારો જે વેદ છે એ વેદ કયો? હવે બધા એક એક વેદ લઈ લીધેલું હતું. તો પ્રાણનાજી કહે છે વેદ હમારો સ્વસમ હે. જે ચાર વેદ બધાએ લઈ લીધા હતા, કોઈ સામવેદ, કોઈ અથર્વવેદ, શ્રી પ્રાણનાજીએ કહ્યું કે હું તો સ્વસમ વેદને અમે માનીએ છીએ. કારણ કે આ સ્વસમ વેદ છે એ પરમાત્મા સંબંધી વેદ છે. એની અંદર પરમાત્માના પરમધામની વાતો આવેલી છે. એટલા માટે સ્વસમ વેદને અમે માનીએ છીએ. કોઈ જવાબ આપી શકે આ વાતનો? શ્રી પ્રાણનાજી કહે છે તીર્થ જમુના સોય. જે તીર્થ સ્થાન છે એ છે શ્રી જમુનાજી. આ જમુનાજી ક્યાંથી પ્રગટ થયા છે? પરમધામથી નૌતમપુરી ધામની અંદર સ્વયં શ્રી સદગુરુ મહારાજજીએ આ તીર્થ રૂપ શ્રી જમુનાજીને અહીં પ્રગટ કરી દીધા છે. ભારત દેશ એક એવો દેશ છે, ભારત એટલે ઇન્ડિયાનો અક્ષર નહીં સમજવાનો, સમગ્ર ભારત, પહેલાનું જે ભારત છે એ ભારત. ભારતની અંદર 7 ત્રિકોટી તીર્થીશુ 3.5 કરોડ તીર્થ સ્થાન છે. બધા નદીના કિનારે, કોઈ ગોમતી કિનારે, કોઈ તાપી કિનારે, ને અલગ નદીઓના કિનારે બનેલા તીર્થ સ્થાનની ગણતરી અગર કરો ને તો 3.5 કરોડ તીર્થ સ્થાન છે. પરંતુ સદગુરુ મહારાજજીની દયા કૃપા દ્વારા તીર્થ કયું આપણું? જે જમુનાજી પરમધામથી અહીં પ્રગટ થયા છે નૌતનપુરીની અંદર, એ જ આપણું તીર્થ છે. તમે તીર્થમાં જઈને જલમાં ડૂબકી મારો, એ જલનું સેવન કરો, ત્યારે અંદરના બહારના તમામ વિકારને દૂર કરવાની શક્તિ આ તીર્થ રાખે છે, આ જલ રાખે છે. માટે અમારું તીર્થ જમુના છે. થોડી આગળ મદદ કરો. હવે આગળ શું? વેદ અમારો સ્વસમય, તીર્થ જમુના સોય. પછી શાસ્ત્ર શ્રવણ શ્રી ભાગવત, બુદ્ધિ જાગૃત કો જ્ઞાન. શ્રી પ્રાણનાજી કહે છે કે શાસ્ત્રો મતે કેટલા શાસ્ત્ર છે, પરંતુ અમે જે શાસ્ત્રને શ્રવણ કરીએ છીએ એ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. કારણ કે તમામ શાસ્ત્રોનું સાર ભાગવત મહાપુરાણની અંદર આવેલું છે, જેની અંદર શક્તિ છે તમારી બુદ્ધિને જગાડવાની. બુદ્ધિને જગાડવાની. આત્માને કોણ જગાડે છે? આત્માને જાગૃત કરવા વાળું જ્ઞાન છે તારતમ જ્ઞાન હો. બુદ્ધિને જગાડવા વાળું જ્ઞાન કયું છે? ભાગવતનું જ્ઞાન. કુલ મૂલ હમારો આનંદ હૈ, ફલ નિત્ય વિહાર પ્રમાણ. તો અહીંયા શ્રી પ્રાણનાજી ખુલાસો કર્યો કે કુલનું મૂળ એટલે અમે જે સુંદર સાથ છીએ. સુંદર સાથ આ ક્યાંથી આવ્યું? સુંદરબાઈ. સુંદરબાઈ કોણ?
શ્યામાજી. શ્યામાજી પણ આનંદ અવતાર. તો એ જ અમારા સ્વરૂપ છે. એટલા માટે કુલમૂલ હમારો આનંદ હૈ. અમે તો આનંદ સ્વરૂપ શ્રી શ્યામાજીના એ અમારા મૂળ છે, અમે એમના અંગ છીએ. ફલ નિત્ય વિહાર પ્રમાણ. અને અમે જ્યારે ફલની આશા કરીએ, ફલની પ્રાપ્તિ કરવાની છે, એ ફલ ક્યાંથી મળવાનું? કે જ્યારે 25 પક્ષ પરમધામની અંદર અમે નિત્ય પ્રતિ વિહાર કરીએ તો અમને મુક્તિ રૂપી, મોક્ષ રૂપી અખંડ ફલની પ્રાપ્તિ થાય છે. આ રીતે શ્રી પ્રાણજી સમજાવી રહ્યા છે. આગળ શ્રી દેવચંદ્રજી નિજાનંદ તિન પ્રગટ કરી સંપ્રદાય એહ તિનતે હમ યહ લખી હૈ તબ દ્વાર પાવે હમ એહ. શ્રી પ્રાણજી એવું કહે છે કે ધની શ્રી દેવચંદ્રજી મહારાજ એમને કહેવામાં આવ્યું છે નિજાનંદ સ્વામી. અને આ નિજાનંદ સ્વામી ક્યાંથી આવ્યું? આ જે પદ્ધતિ મેં તમને બતાવી, આ ક્યાંથી આવી? આ પ્રાણજીએ રચેલી પદ્ધતિ નથી સુંદર સાજી. આ પદ્ધતિ માહેશ્વર તંત્રમાંથી લીધેલી છે. કૃષ્ણ કનૈયા લાલ કી. માહેશ્વર તંત્ર એટલે કે શિવજીના 64 તંત્રોમાંથી એક છે. માહેશ્વર તંત્રની અંદર આ પદ્ધતિ બતાવવામાં આવી છે. આ પદ્ધતિને ત્યાંથી સ્વામી શ્રી લાદાસી મહારાજે વિતકમાં લઈ આવ્યા છે, કારણ કે હરિદ્વારના પ્રસંગમાં પ્રાણજી આ પદ્ધતિને ખુલીને ત્યાં સમજાવી હતી. એટલા માટે સ્વામી શ્રી લાદાસી મહારાજીએ આ પદ્ધતિની ચર્ચા અહીંયા ક્યાંથી કરી? કે પ્રાણજીએ તે સમયે ચર્ચા ક્યાંથી કરી? માહેશ્વર તંત્રમાંથી કરી. શિવજીએ આ નિજાનંદ નામ શ્રી દેવચંદ્રજી મહારાજને આપ્યું છે. અને શ્રી દેવચંદ્રજી મહારાજી નિજાનંદ સ્વામી કહેવાયા કારણ કે શ્રી દેવચંદ્રજી મહારાજની અંદર પરમધામનો આનંદ ઉદય થયો, આત્માનો આનંદ ઉદય થયો, બ્રહ્માનંદ ઉદય થયો. એટલા માટે એમને કહેવાય છે નિજાનંદ સ્વામી. અને શ્રી દેવચંદ્રજી મહારાજે જે સંપ્રદાયની સ્થાપના કરી એને કહેવાય છે શ્રી નિજાનંદ સંપ્રદાય. માટે પ્રાણજી કહી રહ્યા છે દેવચંદ્રજી નિજાનંદ તિન પ્રગટ કરી સંપ્રદાય એહ. આ અમારા સંપ્રદાયને પ્રગટ કરવા વાળા નિજાનંદ સ્વામી શ્રી સદગુરુ સ્વરૂપ છે. અને એમના દ્વારા અમે બધા જ વિકસિત થયા છે. અમે બધા જ આ ધર્મની અંદરમાં આવ્યા છે. જ્યારે શ્રી પ્રાણજીએ આ સંપૂર્ણ પદ્ધતિને બતાવી અને પછી કહ્યું કે હજી પણ અગર જો તમને કોઈ પણ પ્રશ્ન પૂછવાના હોય તો તમે અવશ્ય પૂછો, પરંતુ તમારા મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન રહેવી જોઈએ. ત્યારે એમણે તમામ પ્રશ્નોને જ્યારે જવાબ આપ્યા, એ પણ વેદ અને સ્મૃતિના જે પ્રમાણ આપી અને શ્રી પ્રાણજીએ બધાને જવાબ આપી દીધા. બધાના શંકાઓનું નિરાકરણ જ્યારે કર્યું, ત્યારબાદ સહુ જે હતા એ બધા જ શ્રી પ્રાણજીને માન્યતા આપે છે. કારણ કે પ્રાણજી પહેલા જ બોલી કરી હતી કે જો તમારા મનની શંકાનું નિરાકરણ થઈ જશે તો પછી તમારે મને શેની અનુમતિ આપવાની છે? બ્રહ્મછત્રા ઉપર ઝંડો ગાળવાની અનુમતિ આપવાની છે. ताहा 35 के बरस में भय निशान दूर केत क्षय भय कमा सकी इन समय जगत भयो अचेत. શ્રી પ્રાણજી બતાવી રહ્યા છે કે જુઓ હે સંત ગુરુજનો, તમે શાસ્ત્રની અંદરની એક હજી વાત કહો કે જે સમયમાં વિજયાનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થવાના છે એ સમય કેવો હશે? વિક્રમ સંવત અનુસાર 1735 હશે. આકાશની અંદર ધૂમ્રકેતુના દર્શન થતા હશે અને પૂરા વર્ષની અંદર 11 મહિના કે 1 મહિનો ઓછો હશે. અને તમે લક્ષણ મિલાવીને જોઈ લો, આ વર્ષ કયું છે? 1735. આકાશમાં ધૂમ્રકેતુ દેખાઈ રહ્યો છે. એવી જ રીતે 11 મહિનાનું આ વર્ષ છે. તમે બધા નિશાનને મિલાવીને જુઓ. પ્રાણજી બધા સંતોને કહી રહ્યા છે ये बात पहुंची जाए वैकुंठ बुद्ध जी उड़ा
बात हरिद्वाરના કુંભ મેળાની અંદર જે પ્રસંગ બન્યો, જે રીતે શાસ્ત્રાર્થમાં વિજય થયા છે શ્રી પ્રાણનાથજી, આ વાતની ખબર ક્યાં પહોંચી? એ વાત પહોંચી જાય વૈકુંઠ ધામ સુધી પહોંચી ગઈ આ વાત કે બુદ્ધ અવતાર જાહેર થઈ ચૂક્યા છે, જેમની વાટ સૌ કોઈ જોઈ રહ્યા હતા, જે સંસારની અંદરના લોકોને પાર ઉતારવા વાળા સ્વરૂપ છે, તે બુદ્ધ અવતાર અહીંયા આગળ જાહેર થઈ ચૂક્યા છે. એટલા માટે વૈકુંઠ અને સ્વર્ગના વિભિન્ન દેવી દેવતાઓ અહીંયા આવી અને શ્રી પ્રાણનાથજીના દર્શનાર્થ આવે છે. કોના કોના નામ લીધા? શુક, શિવ, સન એટલે સનકાદિક, બ્રહ્મા એટલે બ્રહ્માજી આવ્યા, નવી લક્ષ્મી વિષ્ણુ નારાયણ, લક્ષ્મીપતિ નારાયણ ભગવાન પણ આવી અને નમન કરે છે. રાય ગૌરી સાવિત્રી જો કોઈ સતી, સબ ધવલ ગાવે નર નાર, પુરુષ દૂજા કોઈ કાહુ ન કહાવે, સબો ભજિયા કર ભરતાર, બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ સમય આકાશની અંદર જો તો બધા જ દેવી દેવતા આવી અને પુષ્પ વૃષ્ટિ કરવા લાગે છે. શ્રી પ્રાણનાથજી જે બુદ્ધ નિષ્કલંક અવતાર છે, એમના સ્વરૂપની ઉપર તો જે ગૌરી, સાવિત્રી આદિ સતીઓ હતા, એ બધા આવી અને પુષ્પ દ્વારા એમનું અભિનંદન કરે છે. બધા જ ધવલ મંગલ ગીત ગાય છે, કારણ કે જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, બુદ્ધ નિષ્કલંક અવતાર છે. એ બુદ્ધ નિષ્કલંક અવતાર અહીં આગળ જાહેર થયા, એમનું જ્ઞાન અહીં આગળ પ્રગટ થઈ ચૂક્યું છે. આ રીતે સૌએ જ્યારે સંમતિ આપી દીધી, તે સમયે શ્રી પ્રાણનાથજીએ નિજાનંદ સંપ્રદાયનો જે ધર્મધ્વજ હતો એને બ્રહ્મચપુત્રના ઉપર ગાડી દીધો, સ્થાપિત કરી દે છે. 16 से लगे साका साली बाहर का संवत 1735 बैठा रे शाखा विजया विनंद का यो कहे शास्त्र और ज्योतिष बोले श्री कृष्ण कन्हैया लाल की सतगुरु महाराज की प्राणनाथ प्यारे की विजया विनंद बुद्ध निष्कलंक अवतार की बोल बोल पंजे वाले विक्रम संवत अनुसार आपने ख्याल આવી ગયો છે 1735 સાલિવાહન શાખા બંગાળના એક રાજાના નામથી ચાલેલી, એની અંદર 1600 વર્ષ જ્યારે સંપન્ન થયા તે સમયે એક નવી શાખાની સ્થાપના થઈ. જે રીતે વિક્રમ સંવત છે, સાલિવાહન શાખા છે, ક્રિશ્ચનનું એક છે, એવી રીતે બેઠારી શાખા વિજયા વિનંદના વિજયાનંદ શાખાની સ્થાપના હરિદ્વારના કુંભ મેળાની અંદરમાં થઈ. યો કહે, કોણ કહી રહ્યા છે? જ્યોતિષ શાસ્ત્ર વાળાએ આગમ ભાગ્યું હતું. એ પ્રમાણે જ અહીંયા આગળ શ્રી પ્રાણનાથજીના હસ્તકમલથી જે અહીંયા બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થવું અને વિજયાનંદ નામની જે શાખાની સ્થાપના થઈ, એ અહીંયા હકીકતમાં પરિણત થાય છે, જે પહેલા ભવિષ્યવાણી કરી હતી. તો સાથજી, આ સમય શ્રી પ્રાણનાથજી બધા ધર્મના જે જાણકારો હતા, શાસ્ત્રના જાણકારો હતા, એમના ઉપર વિજય પ્રાપ્ત કરી અને વિજય પ્રાપ્ત કરીને એમનું નામ, એમની પદવી શું મળે છે? તો કહે છે વિજયાનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર. બધા ઉપર વિજય પ્રાપ્ત કરવા વાળા એમને શું કહેવાય? વિજય કહેવાય. વિજય જે પ્રાપ્ત કરે એમને શું મળે છે? તો કહે છે અભિનંદન દેવામાં આવે. આપણે કોઈને અભિનંદન આપીએ છીએ તો વિજયાભિનંદન. અને એમનું સ્વરૂપ કયું છે? તો બુદ્ધ અવતાર જે કલિયુગની અંદર આવવાના હતા, બુદ્ધિ આપવા માટે, જ્ઞાન આપવા માટે, એવા નિષ્કલંક અવતાર શ્રી પ્રાણનાથજી છે. તે પ્રાણનાથજી સ્વરૂપ અહીંયા દુનિયાની વચ્ચે જાહેર થયા. એમણે તામ્રપત્ર ઉપર એમનાથી લખાણમાં લીધું કે આ સ્વરૂપ બુદ્ધ નિષ્કલંક અવતાર છે, વિજયાનંદ સ્વરૂપ છે. અને આવી રીતે પોતે અહીંયાથી વિજયી થયા. આ સમય વાણીનું અવતરણ થયું,
જે આપણે દરરોજ સંધ્યાટાણે ગાન કરીએ છીએ. કઈ વાણી છે? ભય નહીં રે. કારણ કે શ્રી પ્રાણનાજી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકે ત્યાં પૂજાયા. એમની નવી આરતી થઈ. આજ સુધી આરતી થઈ નહોતી. દેવી દેવતાઓની આરતી તો દરરોજ થાય છે, વર્ષો વર્ષથી થાય છે, પરંતુ બ્રહ્મ સ્વરૂપની આરતી કદી થઈ ન હતી. તો આ ભારતખંડ, એ ભારતખંડની અંદર નવી આરતી, નવા સ્વરૂપની આરતી કરવામાં આવી. અને તમે બધા ગાઓ છો તો તમને ખ્યાલ જ હશે કે કોણ કોણ આરતીમાં આવ્યા હતા. સમસ્ત દેવી દેવતાઓ, ત્રિદેવ આદિથી લઈને સ્વર્ગના 33 કરોડ દેવી દેવતાઓ કહીએ, ધર્મરાજ કહીએ, આ બધા જ શુકદેવજી, સનકાદિક આદિ સૌ કોઈ આવી અને શ્રી પ્રાણનાજીની આરતી ઉતારે છે. પરંતુ આ બધા અદૃશ્ય રૂપમાં આકાશી માધ્યમથી આવીને આરતી કરે છે. સૌથી પહેલા દોડીને આરતી કોણે કરી? વિજયાવિનંદ અવતારની. સૌથી પહેલા સૈયા સવે, સૌથી પહેલા સૈયા એટલે કે બ્રહ્મ સૃષ્ટિઓ સિંગારથી સુસજ્જિત થઈને પોતાના ધણીની આરતી કરે છે. એવી જ રીતે ત્યાં ઉપસ્થિત ચારે સંપ્રદાયના લોકો, શતદર્શીઓ અને ઋષિ મહર્ષિઓ, મહંત સંત સૌ કોઈ આની અંદર સામેલ થઈને વિજયાવિનંદ બુદ્ધ નિષ્કલંક અવતારની આરતી ઉતારે છે. જે આપણે દરરોજ સંધ્યાટાણે આપણે એ આરતીનું ગાન કરીએ છીએ. તો સુંદરસાજી, આ પ્રસંગ છે ને નેવર એન્ડિંગ છે, પરંતુ સમય સીમાને ધ્યાનમાં રાખીને કહેવાય કે આપણે આ પ્રસંગને આવરી લઈએ છીએ એટલું છે. બાકી આ હરિદ્વારનો પ્રસંગ છે, એક દિવસ શું 5 દિવસ પણ લગાડો તો એની અંદર એટલી બધી ડિટેલિંગ છે કે એને આવરી શકવું જ મુશ્કેલ છે. તો આજની ચોપાઈ, આપણે જે અંતિમ ચોપાઈ તરફ આગળ વધીએ છીએ, લાલાજી મહારાજી કહે છે, જીતે ફૌજ સિરે સંસાર કી, કારજ કારણ વિસ્તાર, તહા તમાસા દેખ કે ફેર કિયો વિચાર. બધા જ અલગ અલગ ફૌજ ગણાય, અલગ અલગ સંપ્રદાયો ગણાય. એ બધા સંપ્રદાયની ઉપરમાં શ્રી પ્રાણનાજીએ વિજયને પ્રાપ્ત કરી. વિજયાનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર અહીંયા આગળ જાહેર થયા અને કાર્ય કારણથી અહીંયા આવ્યા હતા. હવે અહીંથી જાય છે દિલ્હી. જ્યાંથી અહીંયા આવ્યા હતા, હવે શેરની છાતી લઈને દહાડતા શ્રી પ્રાણનાજી અહીંયાથી દિલ્હીની ઓર જાય છે. કારણ કે હિન્દુ સંપ્રદાયની વચ્ચે તો ડંકો વગાડી દીધો, ઝંડો ગાડી દીધો, પરંતુ હવે ઇસ્લામ ધર્મના જે મુખિયા છે એને આ સંદેશ પહોંચાડવાનો છે, એ પણ એની ભાષામાં. એના માટે હવે શ્રી પ્રાણનાજી કમર બાંધે છે. તો આ રીતે અહીંયા પૂરો તમાશા કે ખેલને જોયો અને પૂરો વિચાર કરવા લાગ્યા કે હવે અહીંનું કામ તો ફતેહ થઈ ગયું, વિજય પ્રાપ્ત થઈ ગઈ, પરંતુ હવે જે કામ ફતેહ નથી થયું, વિજય નથી મળી હજી સુધી, એના ઉપર પૂરો આપણે પ્રયાસ કરવાનો છે, મહેનત કરવાની છે કે સકુમારને કઈ રીતે આપણે સંદેશ પહોંચાડીએ, ધર્મ માટે કઈ રીતે આપણે એમની જાગણી કરીએ. તો જ્યાંથી ગયા હતા દાઉદ પાંડેની હવેલીમાંથી ફરી ત્યાં જયકારના નાદ લગાવતા પહોંચે છે અને પુનઃ વિચાર કરવા લાગે છે કે હવે મારે બાદશાહ ઔરંગઝેબને સંદેશ કઈ રીતના આપવાનો છે. તો આવો સુંદરસાજી, આજનો પ્રસંગ અત્યંત સુંદર પ્રસંગ છે, માર્મિક પ્રસંગ છે. આપણે આપણા સંપ્રદાયના વિશે, પદ્ધતિના વિશેમાં અહીંથી જાણ્યા અને આને તમે દિલમાં અવશ્ય ધારણ કરજો એવી સૌને કરબદ્ધ વિનંતી સાથે આવો શોભાઈ દોહરાવી લઈએ. જીતે ફૌજ સિરે સંસાર કી, कारज कारण विस्तार, तहाँ तमाशा देख के फिर कियो विचार, फिर कियो
છાંય